હલો 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 હલો. તો નમસ્તે મિત્રો, કેમ છો? ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનું કેવું હતું કે સર ઇંગ્લિશ મીડિયમમાં બધા જ વિડીયો આવે છે, ગુજરાતી મીડિયમમાં કન્ટેન્ટ આવતું નથી. તો ઘણા બધા વિદ્યાર્થીઓની રિક્વેસ્ટ અમારી ઉપર આવી કે સર તમે ગુજરાતના થઈને મતલબ ગુજરાતી મીડિયમમાં વિડીયો ના બનાવો તો અમે ક્યાં જઈશું? તો ઘણા બધા વિદ્યાર્થીઓની રિક્વેસ્ટ આવી, ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવ્યા ગુજરાતમાંથી, અમદાવાદ, સુરત, ભરૂચ, વડોદરા, કોઈ સિટી બાકી નથી ત્યાંથી મેસેજ નથી આવ્યા. અને મિત્રોનું કહેવું હતું કે સર તમે ગુજરાતી મીડિયમમાં પણ વિડીયો ચાલુ કરો. તો તમારી રિક્વેસ્ટને ધ્યાનમાં રાખીને હવે ધ મૂન ફિઝિક્સે ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંને મીડિયમ માટે વિડીયો ચાલુ કર્યા છે, બિલકુલ ફ્રી ઓફ. આપણી ચેનલમાં જે બી વિડીયો મુકાશે બિલકુલ ફ્રી ઓફ. તો સૌ પ્રથમ આપણે જેમ ઇંગ્લિશ મીડિયમ વાળાને કીધું હતું એમ કે પહેલા બધા બોર્ડના વિડીયો આવશે, કારણ કે પહેલી એક્ઝામ આપણી બોર્ડની પહેલું સ્ટેપ. પછી સાથે સાથે કોઈક વિડીયો નીટના આવતા રહેશે, જેઈના વિડીયો આવતા રહેશે, થિયરીના આઈએમપી વિડીયો આવશે. પણ ગુજરાતી મીડિયમ વાળા હવે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે વિડીયો ચાલુ થઈ ગયા છે ગુજરાતી મીડિયમના. તો આપણે લોકો સ્ટાર્ટ કરીએ. તો ચેપ્ટર નંબર 3 બેટા ગુજરાતી મીડિયમમાં પ્રવાહ વિદ્યુત, ઇંગ્લિશ મીડિયમમાં કહેવાય છે કરંટ ઇલેક્ટ્રિસિટી. એના પાઠ્યપુસ્તકના ઉદાહરણો ટાર્ગેટ 2026. મતલબ કે આપણે જે બી પ્રશ્નો બેટા મૂકવાના છીએ નવા સિલેબસ પ્રમાણે મૂકવાના છીએ એનસીઆરટીના ઉદાહરણના. એટલે વિડીયો જોઈ લેજો. હાઈ ક્વોલિટીમાં, સારી ક્વોલિટીમાં તમારી માટે અમે વિડીયો લઈને આવ્યા છીએ. ઓકે, તો જલ્દીથી ગુજરાતી મીડિયમ વાળાઓ પોતાના ગુજરાતી મીડિયમ વાળા મિત્રોને શેર કરી દો. ઠીક છે, ચલો આપણે સ્ટાર્ટ કરીએ બેટા. બહુ બધાના ચહેરા ઉપર સ્માઇલ આવી ગઈ છે, મને દેખાય છે. બહુ બધાના ચહેરા ઉપર સ્માઇલ આવી ગઈ છે. ચલો બેટા, પહેલો પ્રશ્નની આપણે વાત કરીએ, શરૂઆત કરીએ. જો ધ્યાન આપો તો 1.5 એમ્પિયરનું હાલ પહેલા ઉદાહરણને લઈશું, પછી સ્વાધ્યાયને લઈશું. પહેલા ઉદાહરણનો વિડીયો આવી જશે, પછી સ્વાધ્યાયનો આવી જશે. એમ ચેપ્ટર 3, ચેપ્ટર 4, ચેપ્ટર 5, ચેપ્ટર 1, ચેપ્ટર 2, ચેપ્ટર 1, 2 બી આવવાનું છે. એવું નથી 3 નો ખાલી વિડીયો પહેલો છે, 1, 2 નું બી આવશે. બધા ચેપ્ટરનો વિડીયો આવી જશે, કોઈ ટેન્શન લેશો નહીં. તો 1.5 એમ્પિયર પ્રવાહનું વહન કરતા, હા, અને અમારો જે નંબર છે એ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું. અમારો જે નંબર છે બેટા એ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું. તો એના ઉપર તમે હાય મેસેજ કરજો વોટ્સઅપ પર, તો તમને ગ્રુપમાં એડ કરી દઈશું. તો રેગ્યુલર બધા વિડીયો, એના સિવાય ફિઝિક્સના બધા મટીરિયલ, બધી ડીપીપી, બધું ગુજરાતી મીડિયમમાં મળી રહેશે. મતલબ બોર્ડની બધી માહિતી, આઈએમપી પ્રશ્નો બધું જ તમને ગુજરાતી મીડિયમમાં બી મળી રહેશે. તો ગ્રુપમાં જોડાવા માટે ગુજરાતી મીડિયમ વાળા મિત્રો ખાસ ગ્રુપમાં જોડાવા માટે જે નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે એમાં મેસેજ કરી દેજો, તો એ ગ્રુપમાં તમને જોડાઈ દઈશું. ઠીક છે, ઓકે. તો 1.5 એમ્પિયર પ્રવાહનું વહન કરતા અને 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ ગણો. હવે આપણે ગણવાની છે ડ્રિફ્ટ ઝડપ. ઓકે સર, તો ડ્રિફ્ટ ઝડપ માટે બેટા આપણે ફોર્મ્યુલા તમને શીખવાડ્યો હતો. શું હતું? I = VDENA. આપણે કીધું હતું કે વીણા યાદ રાખવાનું, I બરાબર વીણા, બરાબર. તો VD બરાબર શું થઈ જાય બેટા? તો VD બરાબર I/ENA થઈ જાય. આપણે આ શીખવાડ્યું હતું. હવે આપણી જોડે શું શું આપેલું છે ચેક કરીએ અને એ પરથી અહીંયા ફોર્મ્યુલા મૂકીએ અને આપણે ડ્રિફ્ટ ઝડપ નીકાળવાનો પ્રયત્ન કરશું. વાત સમજો તમે. તો આપણી પાસે બેટા આપેલો છે I બરાબર 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ આપેલો છે, બરાબર. પહેલા લખી દેવાનું કે શું આપેલું છે. 1 × 10⁻⁷ જેટલું ક્ષેત્રફળ આપેલું છે, એટલે કે 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ આપેલું છે, બરાબર. બીજું આપણને કોપરની ઘનતા આપેલી છે. તો ઘનતા આપણને આપેલી છે કે 9 × 10⁻³ kg પર મીટર ક્યુબ, બરાબર સાહેબ. અને પરમાણુ દળાંક મને આપેલો છે, એટોમિક માસ 63.5 EMU. ઓકે, આટલી વસ્તુ મને આપેલી છે. વાત અહીંયા સુધી સમજમાં આવે છે. હવે મારે શોધવાનું છે I તો આપેલો છે. E ની વેલ્યુ મને ખબર છે 1.6 × 10⁻19. N ની વેલ્યુ, બરાબર. તો N ની વેલ્યુ શોધવી પડશે, કારણ કે અહીંયા N ની વેલ્યુ નથી આપેલી. N એટલે શું? તો આપણે શીખ્યા હતા બેટા, N એટલે N/V.
પર મીટર ક્યુબે, પર મીટર ઘને પરમાણુની સંખ્યા, પર મીટર ક્યુબે રહેલા પરમાણુની સંખ્યા. બરાબર. હા, ઘણી વખત એવું કહી શકાય કે પરમાણુની સંખ્યા, આયન્સની સંખ્યા, ઘણા બધા વર્ડ્સ યુઝ કરી શકાય, પણ આપણી વાત કરીએ તો પર મીટર ક્યુબે રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બી કહી શકાય ઘણીવાર ઘણા કેસની અંદર વહન પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા. પણ આપણે વાત કરી કે પર મીટર ક્યુબે રહેલા પરમાણુની સંખ્યા, પર મીટર ક્યુબે પરમાણુની સંખ્યા શોધો, પર મીટર ક્યુબે n. તો બેટા અહીંયા n નથી આપેલો, પ્રોબ્લેમ આ છે. i છે, a છે આપણી પાસે, e ની વેલ્યુ બી મને ખબર છે 1.14 કુલમ. તો બેટા n કેવી રીતના શોધશો? હવે આપણે એક વાત કરીએ તો એક વાત અહીંયા લખીએ. શું લખશું બેટા? એક આઈડિયા મારીએ. કેમિસ્ટ્રીમાં આપણે એક વસ્તુ ભણ્યા હતા કે 1 મોલ જથ્થામાં રહેલા પરમાણુની સંખ્યા, બરાબર, પરમાણુની સંખ્યા આપણે શોધીએ. દેખો ધ્યાન આપવું. હવે બેટા કે આપણે એવું લખી શકીએ, તો આપણે બચપનમાં એવું લખ્યા હતા બેટા કે મોલ બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ બરાબર n/Na. આ બે સૂત્રો હતા. હવે આપણે એક કામ કરીએ, આપણી જોડે દળ નથી પણ આપણી જોડે ઘનતા છે, તો ઘનતા પરથી દળ મળી જાય તો શું લખી શકાય બેટા? આપણે લખી શકીએ કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. હા સાહેબ, લખી શકાય. તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. હા સાહેબ, 100%ની વાત છે, 100% સાચા તમે. તો હું દળની જગ્યાએ લખી દઉં ઘનતા ગુણ્યા કદ. આણ્વીય દળ મને આપેલું છે, કોપરની વાત કરી હોય તો કેટલું હોય? 63.5 હોય ગ્રામમાં. પણ આ વિડીયોમાં મારે n/Na સરખાવવાનું છે, તો હું અહીંયા એને પહેલા તો લખી દઉં કે 63.5 ગ્રામ. ચલો બરાબર બરાબર n/Na. ચલો આટલા સુધી. Na એટલે એવોગેડ્રો, n એટલે પરમાણુની સંખ્યા. હવે સર તમારે શોધવાનો છે n/v. તમારે શોધવાનો છે n/v. તો હું આટલે પહેલા તો ટીક માર્ક કરી નાખું, આને પાછળ લઈ જઈએ. આટલા સુધી ખબર પડી ગઈ, આટલા સુધી આઈડિયા આવી ગઈ. સ્ક્રીનશોટ લેતા રહેજો, આગળ વધશું આપણે ધીમે ધીમે. અહીંયા સુધી મને આઈડિયા આવી ગઈ, બરાબર. હવે આપણે વાત કરવાની છે કે ભાઈ આપણે n/v શોધવા માટે શું કરવું? તો આપણને આવું મળ્યું કે ઘનતા ગુણ્યા કદ બરાબર 63.5 ગ્રામ. હા સાહેબ, બરાબર બરાબર n/Na. તો આપણે n/v ને અલગ કરી લઈએ, સાઈડમાં મૂકી દઈએ n/v ને. તો ઘનતા ગુણ્યા Na બાય 63.5 ગ્રામ. હા સાહેબ, વાત સમજી ગયા તમારી. તો અહીંયા સ્મોલ n થઈ ગયો n/v એટલે. ઘનતા આપેલી છે, કેટલી આપેલી છે? તો 9 ગુણ્યા 10⁻3. તો ઘનતા છે 9 ગુણ્યા 10⁻3. Na 6 ગુણ્યા 10⁻23 અને અહીંયા લખાશે 63.5 ગુણ્યા 10⁻³ તો હવે n ની વેલ્યુ આપણે શોધી નાખીએ. ઠીક છે, n ની વેલ્યુ કેટલી આવશે ભાઈ? તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડશે, એમાં કઈ શરમ રાખવાની વાત નથી આવતી. મોઢે ના થાય ભાઈ. ઠીક, જવાબ તો મને બી મોઢે છે, હા, પણ કેલ્સીનો ઉપયોગ જ્યાં કરવો પડે ત્યાં ભાઈ કરવો પડે. તો અહીંયા આવ્યો બેટા 0.85 બરાબર. 0.85 0 into 10⁻². ચલો કેટલા આવશે? તો ઉપર 23 ને 3, 23 ને 3 થઈ જશે 26, બરાબર. 23 ને 3 26, 26 ને 3 29. તો n ની વેલ્યુ આવી જશે 0.85 ગુણ્યા 10⁻29. તો લખાશે n બરાબર 8.5 ગુણ્યા 10�28. લખી શકાય? એક ઘાત ઓછી થઈ જાય. ભાઈ 3 ઉપર ગયા એટલે 26, 26 થી 27, 28, 29, 9 ચોક 54, 54 ભાગ્યા 63.5 કર્યા મેં તો મને 0.85 મળ્યો. આટલા સુધી વાત ક્લિયર થઈ ગઈ, મને n મળી ગયો. હવે આપણી પાસે સૂત્ર હતું ભાઈ, શું સૂત્ર હતું? કે VD બરાબર I ભાગ્યા ENA. ચલો શોધીએ. તો VD બરાબર I. ચલો કરંટ મને આપેલો હતો બચ્ચા લોગ, ધ્યાન અહીંયા આપો. क्या हुआ भाई? ये क्यों अटक गया? ओके ओके. तो बच्चा लोग आई ની વેલ્યુ મને આપેલી હતી 1.5 એમ્પિયર. ચલો આપણે આઈ ની વેલ્યુ લઈ લઈએ
1.5 એમ્પિયર. તો I ની વેલ્યુ આપણે લઈ લઈએ 1.5 એમ્પિયર. E ની વેલ્યુ 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19. ચલો N ની વેલ્યુ મળી 8.5 ગુણ્યા 10 ની 28 અને ક્ષેત્રફળ મને આપેલું છે, તો ક્ષેત્રફળની વેલ્યુ આપેલી છે. ભાઈ કેમ આવું કરે છે તું? લોડિંગ કરે છે. ચલો ક્ષેત્રફળની વેલ્યુ આપેલી છે 1 ગુણ્યા 10 ની માઇનસ 7. તો ક્ષેત્રફળ લઈ લઈએ બેટા 1 ગુણ્યા 10 ની માઇનસ 7. ચલો VD શોધીએ મિત્રો, VD ની વેલ્યુ શોધી લઈએ. તો 1.5 નીચે ભાગાકાર કરી દઈએ. દેખો 10 ની માઇનસ 19 અને 10 ની 28 આપેલી છે, એટલે અહીંયા કેટલી બચશે? 10 ની 9 બચશે. લોજિકલી વિચારીએ તો પહેલા ઘાત અલગ કરી દઈએ. ચલો ભાઈ પહેલા ઘાત અલગ કરી દઈએ આપણે લોકો. હા ભાઈ ચલો નીચે કેટલી બચશે બેટા? 28 છે, અહીંયા 19 અને 7. તો 19 અને 7 એટલે 26 થઈ જશે. તો -26 પ્લસ 28 એટલે અહીંયા 10 ની કેટલી બચશે? 2 બચશે. લોજિક ખબર પડી ગઈ? -19 -7 તો -26 પ્લસ 10 ની 2 બચશે. ઓકે, તો હવે VD ની વેલ્યુ મળી જશે ભાઈ. VD ની વેલ્યુ શોધી લઈએ. કેલ્સી કુમાર ક્યાં ગયા? કેલ્સી કુમાર આ રહ્યા. કેલ્સી કુમાર હવે આ બી જિદ્દી માણસ છે. હા હલે છે આ બી હલે છે. 1.5 1.6 ગુણ્યા 8.5 13.6. તો 1.5 ભાગ્યા 13.6 0.110 ગુણ્યા આ ઉપર જશે બેટા 10 ની માઇનસ 2 થઈ જશે. તો VD બરાબર આવી જશે 1.1 ગુણ્યા 10 ની માઇનસ 3 મીટર પર સેકન્ડ. મને ડ્રિફ્ટ વેલોસિટી મળી ગઈ. અહીંયા સુધી મને આઈડિયા આવી બેટા. પ્રશ્નની અંદર ખબર પડી મેં શું કર્યું, પ્રોબ્લેમ શું હતો એને તું સમજજે. આ પ્રશ્ન સારો છે, સ્કીપ નહીં કરવાનો. ઘણા તો છોડી દેશે કે સર આ થોડો પૂછાવાનો છે. ભાઈ પૂછાઈ શકે આ પ્રશ્ન, કેમ ના પૂછાય? બરાબર પૂછાઈ શકે. તો VD બરાબર I/En જે પૂછાઈ શકે એ જ લીધા છે. મતલબ મોસ્ટ ઓફલી બધા લીધા છે. થિયરિકલ જે હશે એ આપણે પછી કરાવીશું, પણ જે દાખલા ટાઈપના છે, સર્કિટ ટાઈપના છે, જે IMP બધું લઈ લીધું છે. તો VD બરાબર I/En ની વાત હતી બેટા. પ્રોબ્લેમ એ હતો કે આપણે n શોધવાનો હતો. હવે n બરાબર n/v થઈ જાય, પણ એમાં બી પ્રોબ્લેમ એ હતો કે મને ઘનતા આપેલી હતી. તો ઘનતા પરથી n/v કેવી રીતના લાવવું? વાત એ હતી. તો ઘનતા પરથી n/v લાવવા માટે મેં કેમિસ્ટ્રીનો ઉપયોગ કર્યો કે ભાઈ n/na બરાબર m/v. પણ જ્યાં m બરાબર મેં શું લખી દીધું? દળની જગ્યાએ ઘનતા ગુણ્યા કદ લખી દીધું. પછી n/v ને કરતા બનાવીને સાઈડમાં મૂકી દીધા. n/v ને અલગ કરી દીધા અને n ધાર લીધો, n શોધી અને પછી સૂત્રમાં મૂકી દીધો. અહીંયા સુધીની વાત પૂરી થઈ ગઈ. દેખો હવે ધ્યાન આપજો કે હવે શું કહેવા માંગે છે અહીંયા. તો હવે અહીંયા એમ કહેવા માંગે છે કે ભાઈ ઉપરયુક્ત મળે ડ્રિફ્ટ ઝડપને સામાન્ય તાપમાને કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ અને સુવાહકમાં ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે. તો વિદ્યુત ક્ષેત્રની પ્રસરણ ઝડપ બંને સાથે સરખામણી કરવાની છે. હવે વાત કરી છે સામાન્ય તાપમાને બેટા ઉષ્મીય ઝડપ. ચલો તો ઉષ્મીય ઝડપ એટલે કેટલી ઝડપ હશે એની આપણે વાત કરીએ. દેખો ધ્યાન અહીંયા આપજો. તો ઉષ્મીય ઝડપ 300 કેલ્વિન તાપમાન. હવે બેટા રૂમ તાપમાનની વાત કરીએ આપણે, રૂમ ટેમ્પરેચરની. તો રૂમ ટેમ્પરેચર કેટલું હોય? 27 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય તો એને 273 હાથે આપણે સરવાળો કરી દઈએ. તો રૂમ ટેમ્પરેચર 300 કેલ્વિન તાપમાને આપણે એની ઉષ્મીય ઝડપ શોધીએ. હવે ઉષ્મીય ઝડપ માટે એક આપણે સૂત્ર વિચાર્યું હતું, યાદ છે? VRMS is equals to 3 kBT by capital M. કેપિટલ M માસ ઓફ કોપર, કોપરનું દળ. KB એટલે શું હતો? બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ હતો 1.38 ગુણ્યા 10 ની માઇનસ 23. બરાબર. KB ની વેલ્યુ આપણને યાદ છે, બચાવો કે 1.38 ગુણ્યા 10 ની માઇનસ 23. T બરાબર મળી ગયા 300 કેલ્વિન. સર આ KB ની વેલ્યુ રકમમાં આપેલી હોય? યસ, 100% બોર્ડની એક્ઝામમાં આપેલી હોય. ના આપેલી હોય તો તૈયાર તો કરી લેવાની, બટ આપેલી જ હોય છે. 90% કેસમાં બેટા આપેલી હોય છે, ચિંતા નહીં કરવાની. ચલો માસ ઓફ કોપર બેટા. પણ મને જે બેટા માસ આપેલું છે અહીંયા પ્રશ્નની અંદર તું વાતને સમજજે. એ જે માસ છે એ AMU માં છે. હવે AMU માંથી ત્યાં મારે kg માં લખવું પડશે.
તો એએમયુ માંથી કેજીમાં કન્વર્ટ કેવી રીતના કરવું? વિદ્યાર્થી મિત્રોનો સવાલ છે કે સર એએમયુ માંથી કેજીમાં કન્વર્ટ કેવી રીતના કરવું? તો અહીંયા એએમયુ માંથી કેજીમાં કન્વર્ટ કરવું પડશે. તો યાદ હોવું જોઈએ કેમેસ્ટ્રીનું કે 1 એએમયુ બરાબર 1.66 ગુણ્યા 10⁻27 કેજી થાય. હા કે ના? હા. તો 63.5. બોલો ભાઈ, સાથે સાથે હા બોલો. બેસી મિત્રો વિડીયોમાં હા બોલે જાઓ. 63.5 ગુણ્યા 63.5 ગુણ્યા 1.66 ગુણ્યા 10⁻27. ચલો ગુણાકાર કરીએ તો આપણને કેટલું મળે છે ચેક કરી લઈએ. ક્યાં ગયા આપણા કેલ્સી કુમાર? કેલ્સી કુમાર આ રહ્યા. અહીંયા આવી જાઓ ભાઈ સાઈડમાં. તો 63.5 ગુણ્યા 1.66 તો 105.41 ગુણ્યા 10⁻27 તો 1.05 ગુણ્યા 10⁻29. અરે સોરી 10⁻25 થઈ જશે. પાછળ લઈ ગયા ને? થઈ જાય ભાઈ, થઈ જાય ભૂલ. 1 2 તો મને શું મળી ગયું? આ એનું દળ મળી ગયું એમ. બેટા કેબી મળી ગયો, ટી મળી ગયો, દળ મળી ગયો. ત્રણેય વસ્તુ મળી ગઈ. હવે આપણને જે ત્રણેય વસ્તુ મળી છે એને આપણે સમીકરણમાં મૂકી અને આપણે જવાબ લાવી દઈએ. જોઈ લઈએ કેટલો જવાબ આવે. તો VRMS is equals to √3kBT by MC. ઓકે, તો કે 3 into 1.38 ગુણ્યા 10⁻23 અહીંયા આવી જશે 300 અને નીચે આવી જશે 1.05 ગુણ્યા 10⁻25. ચલો બેટા આને સોલ્વ કરીએ તો કેટલું થશે? ચલો આપણે આને સોલ્વ કરી દઈએ. ધ્યાન અહીંયા આપજો. ગુણ્યા 1.38 4.14 ગુણ્યા 300 12 ભાગ્યા 1.05 1182.85 ગુણ્યા 10 આ 25 ઉપર જશે તો પ્લસ થઈ જશે. તો 10 અહીંયા 2 થઈ જશે. ઓકે, તો અહીંયા 100 છે, 10 2 બહાર નીકળે એટલે 10 1 ઘાત બહાર નીકળી જાય 2 માંથી. 10 25 ઉપર જાય અને આ બધાનો મેં ગુણાકાર કરી નાખ્યો 300 ગુણ્યા 3 ગુણ્યા 1.5 ભાગ્યા 1.5 બરાબર. તો 1182.85. ઓકે, હવે આપણે એનું અંડર રૂટ નીકાળીએ. કેમ આવું છે? ઓકે, સમજી ગયા. એવું કહેવા માંગે છે. ઓકે, આવી જશે. તો કેલ્સી થોડું અલગ પ્રકારનું છે. હું પહેલી વખત કેલ્સીમાં અંડર રૂટ કરી રહ્યો છું. 5 34.39. ચલો 34.39 આયા. અહીંયા 10 છે માત્ર, તો આપણે લખી દઈએ 3.4 લખી દઈએ બરાબર. તો 10 ની 2 ઘાત થઈ જશે. 3.4 ગુણ્યા 10 ની 2 ઘાત મીટર પર સેકન્ડ. આ આપણો જવાબ આવી ગયો બેટા VRMS. તો બેટા હવે આપણે લોકો આગળ જઈએ. આપણને મેં શું કીધું છે દેખો, ધ્યાન આપો. આપણને એવું કીધું છે પ્રશ્નની અંદર, બહુ મોટો પ્રશ્ન છે, 4 માર્ક્સમાં આવી કે સામાન્ય તાપમાને કોમરમાં ઉષ્મીય ઝડપ અને સુવાહકમાં ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે. તો તે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણ ઝડપ સાથે સરખામણી કરો. આપણે સરખામણી કરીએ તો આપણને ડ્રિફ્ટ ઝડપ મળી. કેટલી મળી ડ્રિફ્ટ ઝડપ? 1.1 ગુણ્યા 10⁻³ તો ડ્રિફ્ટ ઝડપની આપણે ઉષ્મીય ઝડપ સાથે સરખામણી કરીએ.
તો આપણે લખી દઈએ કે ડ્રિફ્ટ ઝડપની ઉષ્મીય ઝડપ સાથે સરખામણી કરતા. ઓકે બેટા, તો ઉપર લખી દઈએ આપણે ડ્રિફ્ટ ઝડપ, ભાગ્યા લખીએ આપણે ઉષ્મીય ઝડપ. ચલો, ડ્રિફ્ટ ઝડપ બેટા આપણી કેટલી હતી? 1.1 ગુણ્યા 10 ની -3, તો કે 1.1 ગુણ્યા 10 ની -3 આપણે ડ્રિફ્ટ ઝડપ, ભાગ્યા ઉષ્મીય ઝડપ 3.4 ગુણ્યા 10 ની 2, તો અહીંયા થઈ જશે 10 ની -5, અહીંયા 1.1 ભાગ્યા 3.4, તો 0.32, 1.1 ભાગ્યા 3.4, 0.32, તો 3.2 ગુણ્યા 10 ની -6 આ આપણને મળી ગઈ ઉષ્મીય ઝડપ અને ડ્રિફ્ટ ઝડપની સરખામણી કરતા આપણને ઝડપ મળી. તો અહીંયા આપણે એવું લખી શકાય કે ઉષ્મીય ઝડપની સાપેક્ષે ડ્રિફ્ટ ઝડપનું મૂલ્ય ખૂબ ઓછું હોય છે. બોર્ડમાં લખવું પડે બેટા, ઉષ્મીય ઝડપની સાપેક્ષે ડ્રિફ્ટ ઝડપનું મૂલ્ય ખૂબ ઓછું હોય છે. હવે બીજું કે આપણે કોની સાથે સરખામણી કરવાની છે, એને શું કીધું છે પ્રશ્નમાં ધ્યાન આપજો. એને કીધું છે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણ ઝડપ. ઓકે, તો અહીંયા ધ્યાન આપો કે બેટા વિદ્યુત ક્ષેત્રની પ્રસરણ ઝડપ પ્રકાશની ઝડપ, શૂન્ય અવકાશ લખજો, અહીંયા સમજી લેજો. શૂન્ય અવકાશમાં હું શું લખી દઉં છું? શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ c બરાબર 3 ગુણ્યા 10 ની 8 મીટર પર સેકન્ડ જેટલી હોય છે. ચલો એની આપણે સરખામણી કરીએ બેટા, તો લખી દઈએ ડ્રિફ્ટ ઝડપ ભાગ્યા લખીએ ઉષ્મીય ઝડપ. અરે બેટા, ઉષ્મીય નહીં, પ્રસરણ ઝડપ. હવે પ્રસરણ ઝડપ સાથે સરખામણી કરવાની છે, તો અહીંયા લઈ લઈએ આપણે પ્રસરણ ઝડપ. ચલો, ડ્રિફ્ટ ઝડપ આપણી કેટલી આવી? તો ડ્રિફ્ટ ઝડપ આપણી હતી 1.1 ગુણ્યા 10 ની -3. પ્રસરણ ઝડપ કેટલી હશે? 3 ગુણ્યા 10 ની 8, તો અહીંયા થઈ જશે 10 ની -11. ઉપર જશે તો માઇનસ બની જશે. હવે આપણે બેટા કેલ્સીની અંદર ચેક કરી લઈએ કે ભાઈ 1.1 ભાગ્યા 3 કરી દઈએ, તો જવાબ આવી જશે 0.36, તો કે 3.6 ગુણ્યા 10 ની -12 બરાબર. આ આપણને મળી ગયો જવાબ. તો અહીંયા બી આપણે લખી શકાય કે પ્રસરણ ઝડપ ની સાપેક્ષે ડ્રિફ્ટ ઝડપનું મૂલ્ય ખૂબ ઓછું હશે. ખબર પડી ગઈ, આઈડિયા આવી ગઈ. ચલો તમે એનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે અહીંયાથી આગળ વધીએ. બેટા એનો સ્ક્રીનશોટ લઈ લો. આગળ જઈએ, આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન ઉપર. તો નેક્સ્ટ પ્રશ્ન છે આપણી પાસે ક્વેશ્ચન નંબર 3. શું કહેવા માંગે છે ક્વેશ્ચન નંબર 3? ધ્યાન અહીંયા આપજો. તો ક્વેશ્ચન નંબર 3 ને એવું કહે કે એક ઇલેક્ટ્રિક ટોસ્ટર ગરમ કરવા માટે નિક્રોમના તારનો ઉપયોગ થાય છે. જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ઓરડાના તાપમાને તેનો અવરોધ, પેલું સૂત્ર બેટા કયું સૂત્ર? અહીંયા કયું સૂત્ર આવશે? આપણે શીખવાડ્યું હતું કે R
ફાઇનલ ઇઝ ઇક્વલ્સ ટુ આર ઇનિશિયલ 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. આ રીતે બી લખી શકાય. ઘણા મિત્રો એને આ રીતે બી લખતા હશે. જેને જે રીતે લખવું હોય એ રીતે લખી શકે. અમે લોકો જનરલી આ રીતે લખીએ છીએ એટલે કે જલ્દી યાદ રહે. તો બેટા પહેલા તમને શું આપેલું છે? તો પહેલા મને ઓરડાના તાપમાને આર ઇનિશિયલ આપેલું છે. કેટલું આપેલું છે બેટા? 75.3 ઓહ્મ. ઓકે, વાત સમજમાં આવી ગઈ. પછી તમને એ વખતે ટેમ્પરેચર કેટલું આપેલું છે? તો 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. એ ડેલ્ટા ટી આપેલો હોવાથી કેલ્વિનમાં ફેરવવાની જરૂર નથી. ઠીક છે. હવે એને શું કીધું છે? જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે. આ પહેલાની ઘટના છે, આ પછીની ઘટના છે. કે હવે બેટા ટોસ્ટરને આપણે, પહેલાની ઘટના પૂરી થઈ ગઈ, હવે પછીની ઘટના કે ટોસ્ટરને આપણે 230 વોલ્ટ સાથે જો જોડવામાં આવે ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય, અમુક સેકન્ડ બાદ 2.68 એમ્પિયર જેટલું એનું મૂલ્ય સ્થાયી બને છે. તો નિક્રોમ તેનું સ્થાયી તાપમાન કેટલું હશે? નિક્રોમ માટે સંકળાયેલ સરેરાશ અવરોધનો તાપમાન ગુણ્યા ટેમ્પરેચર ઓફ કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ આલ્ફાની વેલ્યુ આપેલી છે તમને 1.70 ગુણ્યા 10⁻⁴ સેન્ટીગ્રેડ ઇનવર્સ. બેટા અહીંયા વી અને આઈ આપેલો છે. મારે ટી ફાઇનલ શોધવાનું છે, નથી આપેલું. વાત સમજો વાત. તો વી અને આઈ પરથી આર મળી જાય. વી ઇઝ ઇક્વલ્સ ટુ આઈ આર. તો આર ઇઝ ઇક્વલ્સ ટુ વી બાય આઈ 230 ભાગ્યા 2.68. બરાબર. તો 230 ભાગ્યા 2.68 કરીએ આપણે, કેટલો જવાબ આવે છે ભાઈ? 230 ભાગ્યા 2.68 જવાબ આવે છે 85.82. ઓકે, તો અહીંયા મને આ ફાઇનલની વેલ્યુ મળી ગઈ 85.82 ઓહ્મ. અહીંયા સુધી મને આઈડિયા આવી ગઈ. પહેલા તો મને શું આપેલું છે ને આપણે લખી દેવાનું કે આટલી આટલી વસ્તુ આપેલી છે. હવે આપણે સૂત્રનો ઉપયોગ કરશું કે સર સૂત્ર વાપરીએ આપણે. ભાઈ નથી જોઈતું આપણે ક્લાસ વર્ક, બંધ થઈ જાઓ ને ભાઈ, હેરાન કરો છો. હેરાન કરે હાર્યું, જપતું જ નથી. શું કેવું લે? હે ગુજરાતી બોલીએ દેશી, દેશી બોલીએ દેશી. તો 85.82 આર ફાઇનલ, આર ઇનિશિયલ આપણે લઈ લઈએ બેટા 75.3 1 પ્લસ આલ્ફાની વેલ્યુ આપણે લઈ લઈએ 1.70 ગુણ્યા 10⁻⁴. ડેલ્ટા ટી, ડેલ્ટા ટી એટલે શું થશે? તો ડેલ્ટા ટી એટલે ટી ફાઇનલ શોધવાનો છે. ટી ઇનિશિયલ આપેલો છે આપણને 27. ઓકે, તો 85.82 ભાગ્યા 75.3 કરીએ ભાઈ. 85.83 ભાગ્યા 75.3 કરીએ તો 1.1398. એકને આ સાઈડ લઈને આવીએ તો શું થઈ જાય બેટા? -1.70 ગુણ્યા 10⁻⁴. ટી ફાઇનલ -27. અહીંયા સુધી મને સમજમાં આવી ગઈ. હવે 1 પોઈન્ટ માંથી જાય, 1.1398 માંથી 1 જાય તો કેટલા બચશે? 0.1398 બરાબર 1.70 ગુણ્યા 10⁻⁴. ટી ફાઇનલ -27. અહીંયા સુધી મને સમજમાં આવી ગઈ સર વાત. હવે આ નીચે જતું રહે. ઓકે, તો કે 0.1398 ભાગ્યા 1.70 ગુણ્યા 10⁻⁴ ભાગ્યા 1.70 ગુણ્યા 10⁻⁴. ટી ફાઇનલ -27. ઓકે બેટા, ચલો આનો ભાગાકાર કેટલો આવે છે? કેલ્સી ભાઈ, કેલ્સી કુમાર આપણને કહેશે 0.1398 ભાગ્યા 1.70. તો આપણો ભાગાકાર આવે છે 0.1997 into 10⁻⁴ is equals to T final -27. ઓકે, ચલો 1 2 3 4 તો 0.199 0.1398 ભાગ્યા
1.70. ઓકે, ભૂલ શું થઈ છે એક મિનિટ જોઈ લઈએ, કઈ ભૂલ નથી ને ભાઈ. 0.1398 ભાગ્યા 1.70, 0.082. મને લાગ્યું છે કે 0.082 આવે, મને એવું જ લાગ્યું ભાઈ કે 0.082 આવે. અહીંયા કઈ ભૂલ દેખાઈ ગઈ મને. हम तेज है नजरों के, हमारी नजरें तेज है. चलो 1 2 3 અને 4 નવરાત્રી આવે છે ભાઈ. એ સર 1 2 3 ને 4 છાની માની ઘરે રહેજે નવરાત્રી વાળી અને ભણવાનું કરજે, નવરાત્રી ઉજવી છે. આઈ દેખો ને, તો 822 પ્લસ 27. મસ્તી કરું છું બેટા. 800 એકાદો દિવસ જઈ આવવાનું, 2-3 દિવસ જઈ આવવાનું, એન્જોય કરી લેવાનું, ભણી લેવાનું, 3-1 દિવસ બંક માર લેવાનું, જઈ આવવાનું. 849 ડિગ્રી સેન્ટીગ્રેડ આ આપણું શું મળી ગયું? તાપમાન મળી ગયું. અહીંયા સુધી બેટા આઈડિયા આવી ગઈ, સમજ પડી ગઈ. ઓકે, તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો. આપણે આગળ જઈશું, હવે આપણે આગળ નીકળીશું. તો એના પછીનો દાખલો છે, બહુ સારો દાખલો છે, આઈએમપી છે. દિલ બનાવી દો. શું બનાવી દો? દિલ બનાવી દો. બહુ ખૂબસૂરત દાખલો છે. खूबसूरत हो लेकिन बहुत तुम दिल लगाने के काबिल नहीं हो, खूबसूरत हो लेकिन बहुत तुम दिल लगाने के काबिल नहीं हो. દાખલો બી કંઈક એવું જ કહે છે કે ખૂબસૂરત તો છે પણ સાથે સાથે સારો દાખલો બી છે અને આવી શકે એવો છે. અહીંયા ધ્યાન આપો કે પ્લેટિનમનો અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને 5. દેખો, એક મસ્ત વસ્તુ હું દોરી નાખું, તમને મજા આવી જશે. આવી રીતના દોરી દેખવાનું. આ દાખલો ચાલુ થાય ને, બરાબર, આ દાખલો ચાલુ થાય, ઇધર ધ્યાન દેતી, આ દાખલો ચાલુ થાય એટલે આવી રીતના દોરી દેવાનું. ઝૂમ 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 બરાબર ઝૂમ અને ઝૂમ બરાબર ઝૂમ. ઓકે સર, આ શું દોર્યું તે ધ્યાન આપજો. બરફના તાપમાને બેટા, બરફનું તાપમાન કેટલું હશે? તો સાહેબ 0 ડિગ્રી હશે. R1 કેટલો હશે? તો R1 હશે 5 ઓહ્મ. અહીંયા સુધી મને સમજમાં આવી ગઈ. વરાળના તાપમાને કીધું, વરાળનું તાપમાન કેટલું હશે? વધારે દોરાઈ ગયું ભાઈ. હાલો ને જઈએ રે ગરબે ઝૂમીએ રે. ચલો ધ્યાન અહીંયા આપો. પછી અહીંયા શેની વાત કરી છે? વરાળના તાપમાને. તો વરાળના તાપમાનની વાત છે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ. ત્યારે અવરોધ આપેલો છે તમને બેટા 5.23 ઓહ્મ. બરોબર? હા, હમણાં મનને મોર બનીને થનગાટ નથી કરાવવાનું. મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે, એવું નથી કરવાનું ભાઈ. ધ્યાન અહીંયા આપ. અને જ્યારે થર્મોમીટરને હોત બેડ હોય ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ ત્રીજી કે કેટલા ટેમ્પરેચરે, કયા તાપમાને અવરોધ 5.795 થશે. ભાઈ એને તમે ગરમ કરે જ ગયા છો. પહેલા 0 હતું ત્યારે આટલો હતો, પછી વરાળના તાપમાને આવ્યો, હજી એને ડૂબાડ્યો એને. બરાબર કે ભાઈ ડૂબી જ જા, નહીં ભણે તો ડૂબી જશે. તો T3 આટલો આવી ગયો. હવે આને આપણે શોધીએ બેટા, અને 3 નામ આપી દઈએ, A ફેઝ, B ફેઝ, C ફેઝ. આને આપણે શોધીએ. તો બેટા મને અહીંયા પહેલા તો આલ્ફા નથી આપેલો, ટેમ્પરેચર ઓફ કોએફિશિયન્ટ નથી આપેલો. તો આ બેનો A અને B નો ઉપયોગ કરી અને હું આલ્ફા શોધી લઉં, કારણ કે T3 નથી. અને પછી કોઈ બી બેનો ઉપયોગ કરી અને હું આલ્ફા શોધી લઈશ. તો પહેલા આ બેનો ઉપયોગ કરી અને આપણે આલ્ફા શોધી લઈએ. તો પહેલા આપણે શોધી લઈએ અહીંયા આલ્ફા. તો અહીંયા લખીએ A B માટે અહીંયા T1 બરાબર 0 ડિગ્રી, T2 બરાબર 100 ડિગ્રી, R1 અને R2 જોવા પડશે. કેટલા હતા? R1 બરાબર 5 ઓહ્મ, R1 બરાબર તમને 5 ઓહ્મ આપેલા છે, અને R2 બરાબર 5.23 ઓહ્મ. ઓકે, ચલો શોધી લઈએ. તો કે R2 by R1 is equals to 1 plus alpha delta T. 5.23 ભાગ્યા 5 બરાબર 1 પ્લસ
આલ્ફા શોધવાના છે T2 માઇનસ T1 એટલે કે 100 માઇનસ 0 ચાલે ભાઈ. ચલો 5.23 ભાગ્યા 5 જો કે ડાયરેક્ટ આવી જાય પણ તો બી ચેક કરી લઈએ સમથિંગ 1.5.23 ભાગ્યા 5 તો 1.046 1.046 માઇનસ 1 1 આસઠ જતા રહે બરાબર આલ્ફા અહીં આવી જાય 100 પછી 0.46 બરાબર આલ્ફા ભાગ્યા 100 તો તમને વેલ્યુ સાહેબ મળી ગઈ કે 0.46 ભાગ્યા 100 તો 0.46 100 ઉપર જાય એટલે લખી શકાય 10 ની માઇનસ 2 100 ઉપર જાય અહીંયા 10 ની 2 થઈ ગઈ ભાઈ 100 એટલે 10 ની 2 કહેવાય કે ના કહેવાય ગબલેશ એક ગબલેશ અહીંયા 10 ની માઇનસ 2 જાય 10 ની માઇનસ 2 ઉપર જતી રહી તો તું અહીંયા લખી શકે 4.6 ગુણ્યા 10 ની માઇનસ 3 સેન્ટીગ્રેડ ઇનવર્સ આલ્ફાની વેલ્યુ મળી ગઈ તને. હવે તું એક કામ કરજો એક સારી મેથડ તને બતાવું અહીંયા 0 ડિગ્રી છે અહીંયા T3 શોધવાના તો T3 માઇનસ 0 કરશે તો ખાલી શું શોધવાના છે T3. હવે B થી C મત લઈ જા હવે A થી C પકડ પહેલા A થી B નો ઉપયોગ કર્યો આલ્ફા શોધ્યો હવે A થી C પકડીએ આપણે બેટા તો A થી C માટે સર શોધીએ દેખો તો A થી C માટે તો ભાઈ T1 આપેલો છે 0 ડિગ્રી શોધી શકાય કારણ કે બધું ફ્રીક્વન્ટલી ચાલી રહ્યું છે એટલા માટે હા અહીંયા T3 શોધવાનો છે અને R3 આપેલો છે 5 પોઈન્ટ કેટલો આપેલો છે 5.795 આલ્ફા મારી જોડે મળી ગયો છે તો શોધી લઈએ આપણે બેટા કે R3 બાય R1 ઇઝ ઇક્વલ્સ ટુ 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ડી ભાઈ હું આ મેથડ જ કરું છું છે બીજી બધી મેથડ R3 માઇનસ R2 ને R2 આ બરાબર દેશી સિમ્પલ મેથડ દેશી મેથડ કરવાની 5.795 ભાગ્યા 5 બરાબર 1 પ્લસ આલ્ફાની વેલ્યુ 4.6 ગુણ્યા 10 ની માઇનસ 6 બરાબર T2 માઇનસ T1 5.795 ભૂલ કરી નાખી T2 T3 માઇનસ T1 0 T3 શોધવાનો હતો ચલો બેટા 5.795 ભાગ્યા કેલ્સી કુમાર ક્યાં ગયા તો 5.795 ભાગ્યા 5 તો તમને મળી જશે 1.159 માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 4.6 ઇન્ટુ 10 ટુ માઇનસ 3 અહીંયા બચશે ખાલી T3 એટલા માટે હું કહેતો હતો પેલામાં 100 આવતો અહીંયા ડાયરેક્ટ T3 આવી ગયો સમજ પડી ગઈ તો અહીંયા આવશે 0.159 બાય 4.6 ઇન્ટુ 10 ટુ માઇનસ 3 ઇઝ ઇક્વલ્સ ટુ T3 ચલો 0.159 डिवाइडेड बाय 4.6 कर दिया आपने तो 0.0345 इंटू 10⁵ ऊपर जाए थोड़ा प्लस बनी जाए अब 1 2 3 0.046 बेटा अहींया आवशे थोड़ी भूल थई गई तो अहींया 0.046 आवशे तो अहींया 10 ની -4 થઈ જશે થોડી ભૂલ થઈ ગઈ અહીંયા 0.046 આવશે ને એકમાંથી એક અહીંયા થોડી ભૂલ છે એ તમે કહેતા હતા વાત સાચી છે કે સર ભૂલ કરી રહ્યા હો પણ મેં ના વિચાર્યું થોડું વ્યવસ્થિત લખી દઈએ કોઈ વાંધો નહીં થઈ જાય ભાઈ માણસ માત્ર ભૂલને પાત્ર 0.046 ભાગ્યા 100 તો થઈ જશે 0.046 ગુણ્યા 10 ની -2 આ 100 ઉપર જાય तो अहींया थई जाए 1 2 तो 4.6 गुणिया 10 ની -4 आवे अच्छा अहींया 10 ની -4 आवशे सुधार नाखीए ना भाई थई शके भूल थई जाए मने एवुं नथी गमतुं के वच्चे वच्चे विडियोने कट कर दीए जे होय सामने અહીંયા ઉપર જાય તો શું બની જાય +4 થઈ જાય ચલો 1 2 3 4 તો કેટલી થઈ જશે 345 ડિગ્રી સેન્ટીગ્રેડ આઈડિયા આવી ગઈ એકદમ સારો દાખલો છે સેવ કરી નાખજો બેટા આનો સ્ક્રીનશોટ લઈ નાખો તમારે આ સિસ્ટમથી દોરવાનું તો થોડું સારું લાગશે ત્યાં બોર્ડની અંદર પછી આ રીતે ગણવાનું પહેલા AB માટે પછી AC માટે તમારો જવાબ આવી જશે ઇઝીલી ઓકે ચલો હવે બેટા જઈએ દાખલા નંબર 5 ઉપર ધ્યાન અહીંયા આપજો સારો દાખલો છે ખૂબસૂરત દાખલો છે
ફસાવા માટે આવી શકે. થોડું સ્પેસિફિક દાખલો છે, યાદ રાખવા જેવો દાખલો છે. દરેક 1 ઓહ્મ એવા 12 અવરોધોને સમઘન નેટવર્કના વિકર્ણ સામસામેલા શિરોબિંદુ વચ્ચે અવગણી શકાય તેવા આંતરિક અવરોધ ધરાવતી 10 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. તો આકૃતિમાં દર્શાવેલ નેટવર્કનો સમતુલ્ય અવરોધ અને સમઘનની દરેક ભુજામાંથી પસાર થતા પ્રવાહ શોધો. ચલો ધ્યાન અહીં આપજો. તમને આ રીતની કંઈક આકૃતિ આપેલી છે. સ્ક્રીનમાં દેખાઈ રહી છે આકૃતિ? ઓકે, ડન. કેટલા વાગ્યા છે બેટા? ટાઈમ દેખાય છે? નથી દેખાતો? જો 3:22 થઈ છે રાતે. તમારી માટે કામ કરી રહ્યો છું, થોડું શેર કરતા રહેજો. આમ જોશ મને મળે ને તો હજી વધારે કામ થાય. હું તો બહુ જુસ્સાવાળો માણસ છું. દેખો, ધ્યાન આપો બેટા કે આ આકૃતિમાં તમે એક વસ્તુ દેખો. શું કહેવા માંગે છે? આમાં કહેવા એવું માંગે છે કે અહીંયાથી જે કરંટ 3 આવી ગયો એ 2 ભાગમાં વિભાજિત થઈ ગયો. દેખો, અહીંયા આવી ગયો 3 ભાગમાં, અહીંયા આવી ગયો, અહીંયા આવી ગયો. 3D શેપની વાત કરીએ. 3D શેપમાં કોઈક વસ્તુ આપણે 3D શેપની લાવીએ, ઉભા રહો, તમે બતાવીએ કે શું ઘટના બની. પેલું બોક્સ જ લાવી દો ને. ઘટના આવી બની, સમજો વાતને. ઘટના આવી બની કે અહીંયાથી જે કરંટ નીકળ્યો, એક અહીંયા ગયો, 3I કરંટ અહીંયાથી આવ્યો, અહીંયા એક I અહીંયા ગયો, એક I અહીંયા ગયો ને એક I અહીંયા ગયો. બરાબર? ખબર પડી રહી છે કે અહીંયાથી જે કરંટ હતો 3D માં દેખજો, અહીંયાથી કરંટ આવ્યો, એક આમ ગયો. બરાબર? તમે લોજિકલી વિચારો, અહીંયાથી કરંટ આવ્યો, બરાબર, એક આમ ગયો, એક આમ ગયો અને એક ઉપર જશે. અહીંયાથી કરંટ આવ્યો, એક આમ ગયો, એક આમ ગયો, એક ઉપર જશે. સ્વાભાવિક વસ્તુ છે, કારણ કે આ જે ભાગ એ 3 ભાગને અડી રહ્યો, એક આ, એક આ, એક આ. તો એક I અહીંયા, એક I અહીંયા, એક I અહીંયા. અહીંયા સુધી ખબર પડી ગઈ. બરાબર? અહીંયા સુધી મને આઈડિયા આવી ગઈ. તો લોજિકલી તમે વિચારો કે અહીંયાથી જે 3I નીકળ્યો, જો આપણે બનાવીએ, બનાવું નથી ચાલશે, અહીંયા આપેલું સારું જ આપેલું, તમને દેખાઈ રહ્યું છે. તો અહીંયાથી જે 3I નીકળ્યો, એને આપણે થોડું બતાવીએ તમને કે અહીંયાથી જે 3I નીકળ્યો, તો એક કરંટ અહીંયાથી નીકળ્યો I જેટલો, બરાબર. એક બ્રાન્ચ આ હતી, અહીંયા A અને અહીંયા આપણે દોરી દઈએ B. કમ્પ્યુટરમાં જોતો રહું છું કે કંઈ તમને મિસ્ટેક ના લાગે. પછી એક કરંટ અહીંયાની બ્રાન્ચમાં ગયો, કારણ કે ઘણીવાર શું થાય કે અહીંયા બ્લર થઈ જતું હોય એટલે ચેક કરતા રહેવું પડે. A'. અહીંયા એક બ્રાન્ચમાં ગયો, એક બ્રાન્ચ અહીંયા ગયો અને એક બ્રાન્ચ પાછળના ભાગે, મારી તરફના ભાગ ઉપર એક બ્રાન્ચ, એ બ્રાન્ચ હતી પાછળ આ રહી. એક કરંટ અહીંયા ગયો I, અહીંયા બી I, અહીંયા બી I અને અહીંયા બી I. અહીંયા સુધી મને આઈડિયા આવી ગઈ સર. 3 જગ્યા કરંટ ગયા. બરાબર? જો બનાવી દઈએ લોજિકલી, નહીં મજા આવે સર, તમને મજા આવે, મને મજા નહીં આવતી. ચલો બનાવી દઈએ. અહીંયા ધ્યાન. એક કામ કરીએ, ચાલશે, બનાવી દઈએ. અહીંયાથી બનાવીએ. હવે લોજિકલી દેખજો, લોજિકલી જોઈએ, ધ્યાન આપજો. લોજિકલી શું થઈ રહ્યું છે આ આકૃતિમાં આપણે જોઈએ. જો, અને હું અહીંયાથી લૂસી દઉં છું. આટલો ભાગ રેઝિસ્ટન્સ માટે, આટલો ભાગ રેઝિસ્ટન્સ માટે, આટલો ભાગ. હું અત્યારે રેઝિસ્ટન્સ નહીં દોરું ચાલશે, થોડું કન્ફ્યુઝિંગ બની જાય છે એટલા માટે. બરાબર? રેઝિસ્ટન્સ નહીં દોરવા, બરાબર, હાલ પૂરતા. જો ધ્યાન આપો, વાતને સમજો બેટા, કે જો હું અહીંયાથી કરંટ નાખું, આપણે એક સમજીએ વાતને, અહીંયાથી બી નાખી શકાય, જ્યાંથી નાખો ત્યાંથી. આપણે વાતને સમજી કે જો હું અહીંયાથી કરંટ નાખું 3I, તું વાતને સમજજે, તો એક કરંટ અહીંયા જશે I, એક કરંટ અહીંયા જશે I અને એક કરંટ ઉપરની બ્રાન્ચમાં જશે I. 3 ટુકડા પડશે ને. હવે અહીંયા જે કરંટ I આવ્યો, લોજિકલી તું વાતને સમજજે કે અહીંયા જે કરંટ I આવ્યો,
એના બી 2 ભાગ પડશે, અહીંયાથી 2 ભાગ પડશે એના, એક અહીંયા જશે I/2 અને એક અહીંયા જશે I/2. અહીંયાથી જે કરંટ ગયો આ વાળો એના બી 2 ભાગ પડશે, એક અહીંયા ને એક અહીંયા, તો અહીંયા જશે I/2, અહીંયા જશે I/2. વાતને સમજજે. અહીંયાથી જે કરંટ ગયો, વિડીયો નહીં હોય તો પોઝ કરીને ફરતી દેખજે. અહીંયાથી જે કરંટ ગયો I, 2 બ્રાન્ચ છે, એક અહીંયા જશે I/2 અને એક અહીંયા જશે I/2. અહીંયા સુધી વાત સમજમાં આવી કે ના આવી? વાત સમજમાં આવી રહી? હું શું કહેવા માંગુ, આકૃતિ આપેલી છે, આપણે દોરીએ, આપણે દોરી દઈએ A B, બરાબર. અને થોડું એની રીતે આપ્યું છે, અહીંયા A B આપી છે, અહીંયા C આપેલો છે, આ ડાયરેક્શનમાં દોરી છે, D અંદર આપેલો છે, આપણે ડાયરેક્ટ D અહીંયા લઈ લીધો છે, વાંધો નહીં, આપણે ખાલી સમજવા માટે દોરીએ છીએ, આપણે આનો ઉપયોગ કરશું, ધ્યાન અહીંયા આપ. હવે બેટા તું સમજજે વાતને, હું પેનને બદલી દઉં, કલર બદલી નાખું, વાતને સમજજે તું. હવે અહીંયા આવ્યો કરંટ I/2, એક કરંટ અહીંયાથી આવ્યો, આ વાળો જે કરંટ હતો અહીંયા આવ્યો, હા સર આવ્યો I/2 વાળો, આ નીચે વાળો કરંટ અહીંયા આવ્યો, સર આવ્યો I/2 વાળો, I/2 ભેગા મળી અને અહીંયા કરંટ કેટલો થઈ ગયો? I થઈ ગયો. અહીંયા આ બ્રાન્ચમાં કરંટ કેટલો થઈ ગયો? I થઈ ગયો. એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે અહીંયાથી આ કરંટ ઉપર આવ્યો, અહીંયાથી આ કરંટ આગળ ગયો, વસ્તુ તમે અહીંયાથી આ કરંટ ઉપર આવ્યો, અહીંયાથી આગળ ગયો, વાતને સમજો લોજિકલી કે અહીંયાથી આ કરંટ ઉપર આવ્યો, આ કરંટ હતો I/2, અહીંયાથી આ કરંટ ગયો ઉપર ગયો, આ કરંટ હતો I/2, I/2 ભેગા મળી અને અહીંયા થઈ ગયો I. તો I હવે તું લોજિકલી વાતને સમજજે, એટલા સુધી સમજ પડી ગઈ. એક કરંટ અહીંયાથી આવ્યો I/2, એક કરંટ અહીંયાથી આવ્યો, અહીંયાથી એક કરંટ આવી ગયો I/2, અહીંયા બી ભેગા થયા તો આ ઉપરની બ્રાન્ચમાં કેટલો જશે? અહીંયાથી I/2, અહીંયાથી I/2, અહીંયા આવી ગયો I. હવે અહીંયા આવી ગયો I, નીચેથી આવી રહ્યો I, અહીંયાથી આવ્યો, અહીંયાથી આવ્યો, તો અહીંયાથી કેટલો બહાર નીકળશે? 3I. એ ઘટના અહીંયા સેમ બની રહી છે, સેમ આવી સેમ ઘટના અહીંયા બની રહી છે. વાતને સમજ્યો તો? તો હું લખી શકું બેટા? તો બોર્ડમાં તારે લખવાનું રહેશે, હું લખતો નથી પણ તારે લખવાનું રહેશે. શું લખવાનું રહેશે? જો વાતને સમજજે, તારું લખવાનું રહેશે કે ભાઈ અહીંયા A B બ્રાન્ચમાં, A D માં અને A ની અંદર I કરંટ આપેલો છે એવું લખવું પડશે. પછી તારે લખવું પડશે A B A D B C D C બ્રાન્ચમાં, B બ્રાન્ચમાં I/2 કરંટ આપેલો છે. પછી તારે લખવું પડશે D C પછી B C અને C બ્રાન્ચમાં I કરંટ રહેલો છે એવું તારે લખવું પડશે. વાત સમજ પડી કે ના પડી? હવે આપણે કામ કરીએ કે આપણે આ કરંટને સોલ્વ કરીએ. કોઈ એક બ્રાન્ચને પર્ટિક્યુલરલી પકડી અને આપણે કરંટને સોલ્વ કરીએ. સર કોઈ પણ બ્રાન્ચને આપણે પર્ટિક્યુલરલી પકડીએ અને એને સોલ્વ કરીએ, કોઈ પણ બ્રાન્ચને. હવે હું કોઈ પણ બ્રાન્ચને પકડું છું, ધ્યાન રાખજો, તમે શાંતિથી સમજો વાતને. થોડો પ્રશ્ન કોમ્પ્લિકેટેડ છે, વાતને સમજજો. ગ્રીન કલરનો રંગ લઉં છું. કોઈ પણ બ્રાન્ચને પકડીએ તો હું ચાલુ કરું, કોઈ પણ બ્રાન્ચ અહીંયાથી ઘૂસીએ અહીંયા એન્ડ કરીએ અને પછી આપણે સર્કિટ બનાવીએ અને એમાં ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શોધીએ. ધ્યાન આપજો. કોઈ પણ બ્રાન્ચને પકડીએ, મેં અહીંયાથી ચાલુ કર્યું બેટા. જો સાદી સિમ્પલ સારામાં સારી બ્રાન્ચ કઈ રહેશે? આ વાળી, આપણા વાળી. હું અહીંયાથી નીકળ્યો, અહીંયા કરંટ હતો I, એક રેઝિસ્ટન્સ અહીંયા હશે. લોજિકલી હું અહીંયા બી બ્રાન્ચ બનાવતો રહું કે હું અહીંયા આ વાળી બ્રાન્ચમાંથી નીકળ્યો, A થી નીકળ્યો, અહીંયા B ઉપર ગયો, હું અહીંયા બી બ્રાન્ચ દોરતો રહું. સમજો વાત.
પછી હું અહીંયાથી અહીંયા ગયો I/2 વાળી બ્રાન્ચમાં, લાઈન છે સમજો વાતને. પછી હું અહીંયાથી અહીંયા ગયો B થી C બ્રાન્ચમાં ગયો I/2 વાળી બ્રાન્ચમાં, સમજો. પછી પાછો હું I વાળી બ્રાન્ચમાં ગયો, પછી પાછો હું I વાળી બ્રાન્ચમાં ગયો, સમજો વાતને. અને ત્યાંથી ભમી અને 3I માંથી થઈ નીકળી નીચે બેટરીમાંથી નીકળી, વાતને સમજો, અને પાછો એ બ્રાન્ચમાં પાછો આવ્યો. લીલા રંગનું દોરેલું તમને દેખાતું હશે, સમજ પડે? હું અહીંયાથી નીકળ્યો, આમ ગયો, અહીંયાથી જઈને પાછો આવ્યો. હવે એ જે બ્રાન્ચ આપણે બનાવી એ બ્રાન્ચ અહીંયા આપણે પાછળ દોરી દઈએ કે પહેલા A થી B દોરીએ. વધારે જાડી થઈ ગઈ છે. પહેલા આપણે દોરીએ A થી B. અહીંયા કરંટ હતો I, રેઝિસ્ટન્સ R માન લઈએ. પછી બેટા દોરીએ B થી C. અહીંયા કરંટ હતો સર I/2, રેઝિસ્ટન્સ R માન લઈએ. પછી દોરીએ બેટા C થી C'. અહીંયા કરંટ આપણે R માન લઈએ. ઓ શિટ યાર, કેમ આવું થયું? પછી લઈ લઈએ C થી C' અને પછી ત્યાંથી આપણે રિટર્ન આવી જઈએ પાછા A ઉપર. વાત સમજો, ત્યાંથી બેટરી જોડીને પાછા A ઉપર રિટર્ન આવી જઈએ. C થી C', અહીંયા કરંટ પાછો I માન લઈએ અને ત્યાંથી બેટરી સાથે આપણે રિટર્ન આવી જઈએ પાછા A ઉપર. અહીંયાથી 3I હતો આપણી જોડે, અહીંયા બધે 3I હતો, બધે 3I હતો. આટલા સુધી મને આઈડિયા આવી ગઈ. આ જે મેં બ્રાન્ચ પકડી હતી બેટા, એ બ્રાન્ચ આ રીતની બ્રાન્ચ હતી, 10 વોલ્ટ E3I. ઓકે, વાત સમજમાં આવી ગઈ તમને? હવે અહીંયા બેટા આપણે કિર્ચોફનો નિયમ લગાવીએ. A થી ચાલુ કરીએ, A ઉપર આવીએ, આમ લૂપ આપણે બનાવીએ કિર્ચોફ. તો લખીએ VA માઇનસ IR માઇનસ I/2R માઇનસ IR, અહીંયાથી અહીંયા આવ્યા, નાનું થી મોટું, લો થી હાઈ પોટેન્શિયલ, લો પોટેન્શિયલ થી હાઈ પોટેન્શિયલ આ દિશામાં, તો પ્લસ EMF બરાબર VA. VA જતા રહ્યા. તો અહીંયા કેટલા બની ગયા? તો કે IR અને IR, 2IR માઇનસ IR/2 બરાબર માઇનસ EMF. અને પેલી સાઈડ લઈ ગયા તો બંને પોઝિટિવ થઈ જશે, આ માઇનસ જતું રહેશે. તો 2IR પ્લસ IR/2 ઇઝ ઇક્વલ્સ ટુ EMF. ચલો કેટલું થઈ જશે? 2 × 2 4, 5IR/2 બરાબર EMF. ઓકે, તો તમને એક સમીકરણ આ મળી ગયું. હવે બેટા હું એમ કહી શકું કે અહીંયા ત્રણેય રેઝિસ્ટન્સ જોવા જઈએ તો ત્રણેય રેઝિસ્ટન્સ અહીંયા શ્રેણીમાં આપેલા છે. તો ત્રણેયનો એક ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ માની લો, ત્રણેય રેઝિસ્ટન્સને ભેગા એક રેઝિસ્ટન્સ બનાવી લઈએ. આવું લખી દઉં આ રીતે કે R ઇક્વિવેલન્ટ અહીંયા લઈ લઈએ આપણે બેટરી 10 વોલ્ટની EMF માની લો, ચાલે. કરંટ જઈ રહ્યો 3I. અહીંયા સુધી ખબર પડી? આઈડિયા આવી ગઈ? હવે બેટા અહીંયા હું લખી શકું
कि EMF इज इक्वल्स टू IR, मतलब कि V इज इक्वल्स टू IR, तो EMF इज इक्वल्स टू I ઇન્ટુ R ની I ની જગ્યાએ કેટલા આવી જશે બેટા? 3I આવી જશે, 3I ઇન્ટુ અહીંયા R ઇક્વિવેલન્ટ લઈ લો, R ડેશ પર V is equals to IR, EMF is equals to 3I into R equivalent. ઓકે, તો સમીકરણ 2 મળી ગયું. હવે સમીકરણ આપણે 1 અને 2 ને સરખાઈએ. અહીંયા લખવાનું કે સમીકરણ 1 અને 2 ને સરખાવતા તો 5IR/2 બરાબર 3IR equivalent. તો સર I જતો રહેશે અહીંયાથી, તો R equivalent is equals to 5/6, 3 નીચે જતો રહેશે. તમને પ્રશ્નમાં દીકરાઓ R ની વેલ્યુ 1 આપેલી છે, જો મેં રાઉન્ડ કરેલું છે, તો R ની વેલ્યુ 1 મૂકીએ તો આપણને R equivalent વેલ્યુ મળે 5/6. હવે જે આ સમીકરણ 3 ની વેલ્યુ મળી એને આપણે શેમાં મૂકી દઈએ? 2 માં મૂકી દઈએ. તો EMF ની વેલ્યુ 10 આપેલી છે, તો 10 તો લખવાનું, સમીકરણ 3 ની વેલ્યુ સમીકરણ 2 માં મૂકતા, તો 10 બરાબર 3 into I into 5/6, 3 દુ 6, 5 દુ 10, 2 દુ 4, તો I બરાબર 4 એમ્પિયર. આન્સર આવી ગયો, વાત સમજ પડી. એને આપણને શું પૂછ્યું હતું બેટા પ્રશ્નની અંદર? બહુ બધી PDF અપલોડ થઈ ગઈ છે આજે અંદર, એટલે થોડું એવું થાય છે, બહુ બધી PDF અપલોડ થઈ ગઈ છે. તો આકૃતિમાં દર્શાવેલ સમતુલ્ય અવરોધ અને સમઘનની દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ. હવે એને આપણને એમ કીધું કે સમઘનની દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ, તો આ ભુજામાં કેટલો જશે? તો કે 3I, તો 3 × 4 12. પેલી AD વાળી ભુજામાં તો 4 4, અહીંયા I/2 વાળી ભુજામાં 2 એમ્પિયર જશે. તો તમારે એવું લખવાનું કે ભાઈ AB, AA' અને AD માં 4 એમ્પિયર પ્રવાહ જશે. પછી લખવાનું BB', A', પછી A', D', આમાં I/2 હોવાથી 2 એમ્પિયર પ્રવાહ નીકળશે. આવું થોડું લખવાનું તમારે છેલ્લે, બરાબર? એક વસ્તુ છે ટાઈમ મળે તો બરાબર, બાકી એનું જો ટાઈમ હોય તો આ રીતે લખી નાખવાનું, સીધી વસ્તુ છે. ચલો અહીંયા સુધી આવી ગઈ બેટા, સ્ક્રીનશોટ લઈ લો, સમજી લેજો. ના સમજ પડી તો ફરીથી જોજો આ પ્રશ્નને, સ્ક્રીનશોટ લઈ લો, આપણે આગળ નીકળીએ. તો આપણે આવી ગયા છીએ પ્રશ્ન નંબર 13 પર, અરે સોરી પેજ નંબર 13 પર, અટકી ગયું હતું પેજ. 6 નંબર પ્રશ્ન કે આકૃતિમાં દર્શાવેલ નેટવર્કમાં દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો. લાસ્ટ યર આ પ્રશ્ન પૂછાયો હતો. સારો પ્રશ્ન છે, ઇઝી પ્રશ્ન છે, આવડી જાય એવો છે. ધ્યાન આપીએ, અહીંયા ધ્યાન કેન્દ્રિત કરજો. અહીંયા બેટા નથી થઈ શકતું, ચલો અહીંયા ધ્યાન આપજો કે શું કહેવા માંગે છે કે બેટા 1, 2 અને 3 શાખા આપી છે, તો ત્રણેયમાંથી કરંટ નીકળી રહ્યો છે, અવરોધ આપેલો છે, બધું જ આપેલું છે. ખાલી તમારે કિર્ચોફનો નિયમ લગાવવાનો છે. તો તમારે પહેલાં લખવાનું કે ભાઈ અહીંયા AC શાખામાંથી આટલો પ્રવાહ નીકળી રહ્યો છે, AB શાખામાંથી આટલો નીકળી રહ્યો છે, CD શાખામાંથી આટલો નીકળી રહ્યો છે, એમ તમારે લખવાનું પહેલાં. પછી અહીંયા પ્રશ્નની આપણે શરૂઆત કરવાની. હવે આપણે કોઈ પણ એક લૂપની વાત કરી લઈએ, જો સમજો વાતને. કોઈ પણ એક લૂપ, કોઈ પણ આપણે એક લૂપની વાત કરી લઈએ, અહીંયા એને ધારી દઈએ, સમજો વાતને. તો પહેલા આપણે બેટા આ લૂપ લઈ લઈએ અને એનું સમીકરણ બનાવીએ. દીકરાઓ વાત સમજ પડે છે? પહેલા આપણે આ લૂપ લઈ લઈએ અને આપણે એનું સમીકરણ બનાવીએ. વાત સમજો, મેં જેને વ્હાઇટથી થોડું દોર્યું છે, ડાર્ક દેખાય એટલી માટે. વાત સમજમાં આવી ગઈ સર? ઓકે. હવે આ લૂપ જે મેં દોર્યું છે, વાત સમજમાં આવે છે? વિડીયોની અંદર એમાંથી પ્રવાહ આમ જઈ રહ્યો છે બેટા, તો આપણે લૂપની દિશા આ ધારી લઈએ, પ્રવાહની દિશા.
તો આપણે લખીએ કે કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરતા અહીં A, B, C A માં લૂપનો નિયમ લગાવતા. આવું તમારે લખવું પડે, થોડું ઘણું બોર્ડમાં લખી દેવાનું. એ થી ચાલુ કરી બેટા આપણે કે VA -4 into I2, કારણ કે પ્રવાહ અને પાથ બંને એક જ દિશામાં છે. પછી પાછું આપણે આમથી આમ ગયા, અહીંયા આપેલો તો I2 plus I3, આકૃતિ તમને આપેલી જશે પ્રશ્નમાં. તો -2 I2 plus I3 પ્રવાહની દિશામાં જ આપણે નીકળી ગયા છીએ. પછી આપણે અહીંયા આવીએ તો અહીંયા કરંટ આપેલો છે માત્ર I1, તો લખશું I1 into 1 IR. મને શીખવાડ્યું છે બેટા. અહીંયાથી આવશું લો માંથી હાઈ, તો +10 બરાબર VA. ચલો VA જતા રહ્યા તો શું આવી ગયું? -4 I2 -2 I2 -2 I3 -I1 બરાબર -10. ઓકે, ચલો I2 વાળા ભેગા કરી દઈએ તો કે -6 I2 -2 I2 -I1 બરાબર -10. બધામાંથી માઇનસ નીકાળી દઈએ તો કે 6 I2 + 2 I2 + I1 બરાબર 10. આપણને સમીકરણ 1 મળી ગયું. ઓકે સર, અહીંયા સુધી સમજમાં આવી ગયું. વાત સમજમાં આવી બેટા? I2 હતો, પ્રવાહ આમથી આમ જતો હતો. હવે આપણે બીજાની વાત કરીએ, બીજું લૂપ લઈએ. તો બીજા લૂપ માટે હું થોડો કલર બદલું છું તમારી માટે, ધ્યાન અહીંયા રાખજો. બીજા લૂપની આપણે વાત કરીએ. અહીંયા સમજજો, આ બીજું લૂપ છે. પહેલું લૂપ દોરાઈ ગયું, તો બીજા લૂપ પર આપણે કલર કરીએ. તો યલો કલરનું જે દેખાઈ રહ્યું છે બેટા, મારા દીકરાઓ, મારા ભૂલકાઓ, ગુજરાતીમાં કહેવાય ને ભૂલકાઓ, ગુજરાતી ભાષા બોલવાની બહુ આનંદ છે. તો મારા ભૂલકાઓ ધ્યાન અહીંયા, મારી ભૂલકીઓ ધ્યાન અહીંયા. ભૂલકીઓને પાછું કે સર અમારું નામ નથી લેતા, ધ્યાન અહીંયા આપો કે બેટા આપણે બીજું લૂપ લઈએ. બીજું લૂપ એમ કહે કે ભાઈ કિર્ચોફના બીજા નિયમ પ્રમાણે ACDA પર લૂપનો નિયમ લગાવતા. આવું દેશી ભાષામાં તમારે લખવાનું, બરાબર? હું વારે ઘડીએ લખતો નથી, વિડીયોને સમજી લેજો. A થી ચાલુ કરી શકાય, C થી બી કરી શકાય, D થી બી કરી શકાય. નિયમ આપણે A થી જ ચાલુ કરીએ કે ભાઈ A થી ચાલુ કરીએ, પાછા આપણે A ઉપર આવવાનું. ભાઈ જેમ તમારે જ્યાંથી ચાલુ કરવું હોય, જરૂરી એમ નથી કે A થી ચાલુ કરીને A ઉપર આવવાનું. કોઈ D થી ચાલુ કરી શકે, C થી ચાલુ કરી શકે, કરી શકે. તો હું એમ કહી શકું કે ભાઈ ACDA પર લૂપનો નિયમ લગાવતા. તો લગાવીએ કે ભાઈ VA અહીંયાથી નીકળ્યા તો પહેલા બેટરી આવી, હાઈથી લો -10, પછી કરંટ ભાઈ I1 આ દિશામાં છે. વાત તું સમજ, જે I1 કરંટ દેખાઈ રહ્યો છે મારા દીકરા, તને ના દેખાતો હોય તો દેખાઈ જશે. આ દેખાય છે I1 જે કરંટ છે એ આ દિશામાં છે, લૂપ આપણું આ દિશામાં છે. અહીંયા 1 ઓહ્મનો અવરોધ છે તો લેવું પડશે +1 × I1. હવે આપણે આમ જઈએ છીએ તો અહીંયા કરંટ બી નીચે અને પાથ બી નીચે. આમ જઈએ, કરંટ બી નીચે, પાથ બી નીચે. અહીંયા છે I2 + I3 - I1. તો એ લખી શકાશે. અવરોધ છે 2 ઓહ્મનો, તો કે -2 × I2. બહુ ધ્યાન રાખવાનું બેટા, માઇનસ પ્લસમાં અહીંયા ભૂલ થાય છે. I3 - I1. I1 કેમેરામાં આવે છે. ઓકે, પછી અહીંયા બંને વિરુદ્ધ દિશામાં છે. આ ઝૂમ, ये ઝૂમ, ये ઝૂમ, ઝૂમ, ઝૂમ. જો ધ્યાન અહીંયા, તો અહીંયા છે, અહીંયા વિરુદ્ધ દિશામાં છે. I1 - I2 તો અહીંયા આવશે કે ભાઈ +4. અહીંયા છે I1
માઇનસ i2 બરાબર વીએ. ચલો વીએ ઉડી ગયા, ધ્યાન અહીંયા રાખજો. 10 ને પેલી સાઈડ લીજી, પ્લસ બની જશે. તો કે ભાઈ i1 માઇનસ 2i2 માઇનસ 2i3 પ્લસ 2i1 પ્લસ 4i1 માઇનસ 4i2 બરાબર 0. હવે i2 વાળા ભેગા કરી, i1 વાળા ભેગા કરી, 4 ને 2 6 ને અહીંયા થશે 7i1. અહીંયા બી પ્લસ થઈ જશે i1, અહીંયા ઓલરેડી પ્લસ હતું કારણ કે બંને વિરુદ્ધ દિશામાં હતા, અહીંયા એક દિશામાં હતા એટલે માઇનસ આવ્યું આગળ. તો માઇનસ i2 i1 minus 2i2 minus 2i3 plus 2i1 plus 4i1. હું ચેક કરેલું, સહેજ બી ભૂલ ના હોવી જોઈએ. તો 2 ને 2 4 ને 1, 4 ને 2 6 ને 1 7. i2 વાળા ભેગા કરીએ તો માઇનસ 6i2, i3 વાળા ભેગા કરીએ માઇનસ 2i3 બરાબર 10 ને આપણે પેલી સાઈડ લઈ ગયા હતા, ક્યાં ગયો 10 બરાબર 10. આ આપણું સમીકરણ 2 બની ગયું. 2 સમીકરણ બની ગયા. અહીંયા સુધી આઈડિયા આવી. હવે ત્રીજું સમીકરણ બનાવીએ. જગ્યા નથી પણ આપણે અહીંયા નીચે બનાવીએ ક્યાંક. ત્રીજું સમીકરણ બનાવીએ, ધ્યાન અહીંયા ત્રીજું સમીકરણ બનાવીએ, અહીંયા જ બનાવી દઈએ એટલે તમને આઈડિયા આવે. ત્રીજા સમીકરણ માટે બેટા હું અહીંયા ધ્યાન આપજો. જે મિત્રોને એવું હોય કે મને આવડે છે એ પ્રશ્નને થોડો સ્પીડ વધારી શકે યુટ્યુબની, પણ જે મિત્રો નવા છે એ લોકો ધ્યાન આપે. હવે અહીંયા ધ્યાન આપજો. આ ત્રીજો પાથ આપણે બનાવ્યો છે બેટા. અહીંયા થોડું સાંકડું છે દેખાવામાં, પણ આપણે એવું કરીએ કે આપણે બી થી શરૂઆત કરીએ, ડી ઉપર જઈએ અને પાછા બી ઉપર જઈએ. આપણે બી થી શરૂઆત કરીએ, પાછા ડી ઉપર જઈએ અને પાછા બી ઉપર જઈએ. દેખો અહીંયાથી આપણે પાથની શરૂઆત કરીએ તો આપણો પાથ અને પ્રવાહ એક દિશામાં છે. તો બી થી સીમાં બેટા, બી થી સીમાં અને સી થી ડી માં બંનેમાં કરંટ અલગ અલગ છે. તો બી થી સીમાં કરંટ છે i2 પ્લસ i3. તો હું લખું છું કે વીબી, વાતને સમજજો, માઇનસ 2 i2 પ્લસ i3, વાતને સમજજો બેટા, ધ્યાન આપજો. આ બી એક દિશામાં છે, નીચે જ છે. માઇનસ 2 i2 પ્લસ i3 માઇનસ i1, વાતને સમજજો, આ બી નીચે જ છે. પછી i3 અહીંયા ગયો તો અહીંયા દિશા જઈ રહ્યું છે, તો નેગેટિવ ટુ પોઝિટિવ, લો ટુ હાઈ, તો પ્લસ 5 બરાબર વીબી. વીબી જતા રહ્યા. અને સોલ્વ કરીએ. માઇનસ 2i2 માઇનસ 2i3 માઇનસ 2i2 માઇનસ 2i3 પ્લસ 2i1 બરાબર -5. -5 પેલી સાઈડ લઈ ગયા. માઇનસ 2i2 2i3 માઇનસ 2i2 માઇનસ 2i3 પ્લસ 2. ઓકે, ચલો i1 વાળાને પહેલા લખીએ તો કે 2i1, i1 એક જ છે. i2 વાળા માઇનસ માઇનસ પ્લસ માઇનસ 4i2. i3 વાળાને ભેગા કરીએ, માઇનસ 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 4i3 બરાબર -5. માઇનસ 4i3 માઇનસ 4i2 બરાબર -5. એક કામ કરીએ, અહીંયા માઇનસ નીકાળીએ તો માઇનસ 2i1 માઇનસ 2i1 પ્લસ 4i2, માઇનસ ને આ સાઈડ ગુણી દઈએ, પ્લસ 4i3 બરાબર 5. આ મને સમીકરણ 3 મળી ગયું. હવે આપણે સમીકરણને સોલ્વ કરીએ. તો ત્રણેય સમીકરણને બેટા હું પાછળ લખી દઉં છું. વિડીયોમાં ખબર ના પડી હોય તો એકવાર ફરથી દેખજો. બીચડમ થોડું લાગતું હશે તો ફરથી દેખજો. देखो ध्यान અહીંયા આપો. પહેલું સમીકરણ લખી લઈએ. અહીંયા i3 ક્યાં જતું રહ્યું? 2i3 છે. ઓકે,
चलो पहलू समीकरण लखीए कि I1 प्लस 6I2 प्लस 2I3 बराबर 10। आ तो આપણું સમીકરણ 1। બીજું સમીકરણ લખીએ। બીજું સમીકરણ લખીએ 7I1 minus 6I2 minus 2I3 762 7I1 minus 6I2 minus 2I3 is equals to 10। नहीं 10 नहीं थे, 10 ही थे वहां पर। 7I1 minus 6I2 minus 2I3 7I1 minus 6I2 minus 2I3 is equals to 10। okay 7I1 minus 6I2 minus 2I3 is equals to 10। ओके ये सेकंड इक्वेशन हो गया। माइनस 2I1 प्लस 4I2 माइनस 2I1 प्लस 4I2 लोडिंग हो रहा है यहां पर। ओके माइनस 2I1 प्लस 4I2 प्लस 4I3 प्लस 4I3 इज इक्वल्स टू 5। ये थर्ड इक्वेशन हो गया। अब मुझे यहां से I1 I2 I3 बेटा निकालने हैं। तो लॉजिकली तू सोच कि यहां पर I2 I2 वाला सेम है। लॉजिकली देख कि ये I2 I2 वाला सेम है और I3 I3 वाला भी सेम है, तो निकल जाएगा। ये दोनों प्लस है, ये दोनों माइनस है। तो इक्वेशन 1 इसको बोल दे इक्वेशन 2 और इसको बोल देते इक्वेशन 3। लॉजिकली देखना, तो इक्वेशन 1 बाय 2 को कंपेयर कर। माइनस प्लस माइनस 7 में से तो 6I1। चलो ये कैंसिल हो जाएगा, ये भी कैंसिल हो जाएगा। माइनस नहीं करोगे तो भी कैंसिल होने वाला था भैया, यार माइनस नहीं करना था, वैसे भी कैंसिल होने वाला था, वैसे ये लोग कैंसिल होने वाले थे। तो यहाँ पे 8I1 ये कैंसिल और यहाँ पे 20। तो I1 की वैल्यू मिल गई 20/8 मिल गई I1 की वैल्यू। तो बोल सकते हैं कि 5/2 एम्पियर। चलो बेटा I1 की वैल्यू मिल गई। अब क्वेश्चन और इजी हो गया, I1 मिल गया, अब I2 I3 चाहिए। तो सोच कि किस ब्रांच में, सॉरी बेटा હું હિન્દી બોલું છું, ગુજરાતીનો વિડીયો ચાલુ છે, મને કન્ફ્યુઝન થઈ ગયો। હવે તું વિચાર બેટા, ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ હોય ને ઘણી વાર મિક્સ થઈ જાય। હવે તું વિચાર કે અહીંયા I1 મને મળી ગયું છે, જો સમજજે। હવે બે ઇક્વેશનમાં I1 તું મૂકી દે અને I2 ને I3 ની વાત કરવાની છે। તો અહીંયા તું બે વડે ગુણી અને I3 ને સમાન બનાવીએ કે I1 તને મળી જાય। તો કોઈ બી એક ઇક્વેશનનો ઉપયોગ કરીએ કે અહીંયા 2I3 है, અહીંયા 2I3 है, તો આ ઇક્વેશનમાં બી તું I1 મૂકી શકે, બરાબર। તો બી પેલું બે કેન્સલ થઈ જાય, I1 મળી ગયેલું છે। તો આ ઇક્વેશનમાં મૂકીએ આપણે I1 ની વેલ્યુ કે ભાઈ 5/2 પ્લસ 6I2 પ્લસ 2I3 બરાબર 10। હવે આને આપણે મૂકીએ કે 7 ગુણ્યા 5/2 માઇનસ 6I2 માઇનસ 2I3। પણ પાછો પ્રોબ્લેમ એવો થશે કે બે જણા કેન્સલ થઈ જશે, અહીંયા આ બી કેન્સલ થશે, આ બી કેન્સલ થશે, તો નહીં મળે। તો આપણે ત્રીજા ઇક્વેશનનો યુઝ કરવો પડશે। જો આ ધ્યાન રાખવાનું, બરાબર। હું હાથે કરીને લખું છું, તમને આઈડિયા આવે। આની વાત કરીએ, ચલો તો એક કામ કરીએ, અહીંયા મૂકી દઈએ કે 7 × 5/2 માઇનસ 6I2 માઇનસ 2I3 ઇઝ ઇક્વલ્સ ટુ 10 અને અહીંયા મૂકી દઈએ કે -5 પ્લસ 4I2 પ્લસ 4I3 ઇઝ ઇક્વલ્સ ટુ 5। સમજ પડી? I1 ની જગ્યાએ મેં 5/2 મૂકી દીધા। હવે પ્રોબ્લેમ શું થયો છે, અહીંયા ધ્યાન આપો કે મારે સરખા બનાવવાના છે। તો કોઈ બીને સરખા બનાવી દઈએ, આને બે વડે ગુણી દઈએ, આને બે વડે ગુણી દઈએ તો I3 સરખું બની જાય। તો અહીંયા આવી જશે 7 × 5, અહીંયા આવી જશે 35, બે જતા રહેશે।
અહીંયા આવી જશે 6 દુ 12 i2, અહીંયા આવી જશે 4 i3, અહીંયા આવી જશે 20. બધાને બે વડે બનાવી દીધા, ગુણી દીધા, બરાબર, બધાને બે વડે ગુણી દીધા. હવે આને મૂકી દઈએ કે -5 + 4i2 + 4i3 બરાબર 5. ચલો આને સોલ્વ કરીએ. આ બે ઉડી ગયા. ચલો આ કેટલા બનશે? 35 માંથી 5 જાય તો અહીંયા બચશે 30, 12 માંથી 4 જાય તો બેટા અહીંયા બચશે 8, અને અહીંયા 20 ને 5 આવશે 25. ઓકે, તો 30 - 25 બરાબર -8 i2. તો અહીંયા થઈ જશે 5 બરાબર 8 i2, અહીંયા જશે પ્લસ થઈ જશે, તો i2 બરાબર 5/8. બીજું ઇક્વેશન મળી ગયું i2. i3 શોધી લઈએ તો i2 ને કોઈ બી એકમાં મૂકી દઈએ, તો i2 ને પહેલા ઇક્વેશનમાં મૂકી દઈએ કે આમાં મૂકી દઈએ. ચલો -5 + 4 × 5/8 + 4i3 = 5. 5 પેલી સાઈડ લીજીએ 10, અહીંયા 4 દુની 8, 5/2 + 4i3 બરાબર 10. તો 4i3 બરાબર 10 - 5/2, તો 4i3 બરાબર 20, 10 દુની 20, 15/2, તો i3 બરાબર 15/8 એમ્પિયર. જવાબ આવી ગયા? સમજ આવી? તો ત્રણેય ઇક્વેશન તારે આ રીતે સોલ્વ કરવાના છે. હવે એને તને પ્રશ્નમાં એવું કીધું છે, પ્રશ્નમાં કે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો. તો તારે લખવું પડે કે ભાઈ AB શાખામાંથી i2, એટલે જે બી આપણને i2 મળ્યો હોય પ્રવાહ વહે છે. AC શાખામાંથી i1, એટલે કે આટલો પ્રવાહ વહે છે. AD શાખામાંથી તારે i1 માંથી i2 બાદ કરીને કહેવું પડે કે આટલો પ્રવાહ વહે છે. તારે લખવું પડે BC શાખામાંથી i2 + i3, એટલે એક્ઝામ્પલ તારે આવું લખવું પડે. હું તને સમજાવું. જો તારે આવું લખવું પડે કે ભાઈ AB શાખામાંથી i1 બરાબર 5/2 એમ્પિયર પ્રવાહ વહે છે. પછી તારે લખવું પડે કે ભાઈ AD શાખામાંથી i1 - i2, એટલે કે AD શાખામાંથી i1 - i2, મતલબ કે i1 હતા 5/2 અને i2 હતા 5/8, બરાબર. લસા થઈ જશે 8, બરાબર. તો કે 20 - 5/8 બરાબર, એટલે કે 15/8 એમ્પિયર પ્રવાહ વહે છે. તારે આવું બધું લખવું પડે, લાઈનસર બધા માટે આવું લખી દેવું પડે, ત્યારે આ પ્રશ્ન પૂરો થાય. ઘણા વિદ્યાર્થીઓ જવાબ લઈને અટકાઈ જતા હોય, પછી કહે છે સર 4 માંથી મારા 3 માર્ક્સ આવ્યા અને 4 માંથી મને 3.5 આવ્યા. હું તો 4 માંથી 4 ધરીને આવ્યો હતો, પણ તું જોતો ખરી તને પ્રશ્ન શું પૂછ્યો છે? તને એમ કીધું હતું કે દરેક શાખાનો પ્રવાહ લખવાનો. તો અહીંયા જેટલી શાખા આપેલી છે ને, દરેક શાખાનો તારે આ રીતે પ્રવાહ લખી દેવાનો. બરાબર, સમજ પડી ગઈ? જોઈ લે. હવે બેટા દીકરા જોઈ લે, એકવાર સ્ક્રીનશોટ લઈ લે, હું આગળ નીકળું છું. તો આપણે પ્રશ્નમાં જઈએ કે વેસ્ટર્ન બ્રિજની 4 ભુજાઓ. છેલ્લો પ્રશ્ન છે, બન્યા રહેજો અહીંયા. 4 ભુજાઓ સર કે આટલું ધીમે બેટા ધીમે કરાવવું પડે, કારણ કે ઘણા બધા મિત્રો ગામડામાંથી એવા છે દીકરાઓ કે એમને બેઝિક વસ્તુનું નોલેજ નથી હોતું. તમને એવું લાગતું હોય કે થોડું ધીરે પડી રહ્યું છે, તો થોડું તમે સ્પીડ વધારી શકો, બરાબર. પણ આ સમજવા જેવા પ્રશ્નો છે, IMP પ્રશ્નો છે, એટલે હું ધીરે નીકળી રહ્યો છું. દેખો સમજો, વેસ્ટર્ન બ્રિજની 4 ભુજાઓને નીચે મુજબના અવરોધો આપેલા છે. વેસ્ટર્ન બ્રિજની આકૃતિ આપેલી હશે AB, BC, CD અને DA. 15 અવરોધ ગેલ્વેનોમીટર BD ગેલ્વેનોમીટર વચ્ચે જોડેલું છે. જ્યારે AC ને સમાંતર સ્થિતિમાનનો તફાવત 10 વોલ્ટ જેટલો જાળવી રાખવામાં આવે ત્યારે ગેલ્વેનોમાંથી વહેતો પ્રવાહ શોધો. આપણે શોધવાનો છે કે ગેલ્વેનોમાંથી પ્રવાહ કેટલો નીકળશે. આપણે આની વાત કરવાની છે. ચલો, તો આની માટે બેટા એક લૂપ આ બનશે, એક લૂપ આ બનશે અને એક લૂપ આ વાળું બનશે. 3 લૂપ બનશે. આપણે આપણી મેથડથી દાખલો ગણવાની શરૂઆત કરીએ. જો તો પહેલા આપણે લૂપ બનાવી દઈએ આ વાળો, A થી વાળો. સમજો વાતને. આ બી કિર્ચોફના નિયમ વાળો દાખલો છે, વાતને સમજીએ. બરાબર. હવે આના અંદર આપણે લૂપ બનાવીએ. આપણે લઈ લઈએ કિર્ચોફના નિયમ મુજબ ABD લખવાનું. કિર્ચોફના બીજા નિયમ મુજબ ABD માં લૂપનો નિયમ લગાવતા, બરાબર. એવું લખી અને આપણે ચાલુ કરવાનું. જો તો આપણે લખીએ અહીંયા ABD માટે.
આપણે એ થી ચાલુ કરીએ, બી માં જઈએ, ડી માં જઈએ. જો એ થી ચાલુ કરીએ આપણે આમ ભમાવાનું છે, વાતને સમજવાની છે અહીંયા. આપણે એ થી ચાલુ કરીએ તો શું લખાશે કે ભાઈ વીએ માઇનસ 100i1 એક જ દિશામાં, અહીંયા આવશે આઈજી ગેલોમીટર માંથી નીકળતો પ્રવાહ માઇનસ આઈજી ગુણ્યા 15 માઇનસ અહીંયા સામ સામે છે તો પ્લસ 60i2 બરાબર વીએ. વીએ વીએ જતા રહે તો અહીંયા મને મળી ગયા 100i1 માઇનસ 15ig પ્લસ 60i2 બરાબર 0. ઇક્વેશન નંબર 1 મળી ગયું. બરાબર, આઈડિયા આવી ગઈ. બીજી શાખાની આપણે વાત કરીએ. બીજી શાખામાં શું થતું હશે બેટા? દીકરાઓ ધ્યાન આપજો. તો બીજી શાખા આપણે આરી લઈ લઈએ. તમને દેખાતી હશે, લીલા કલરનો રંગ છે, ગ્રીન કલરનો રંગ. ધ્યાન આપજો બેટા. તો તમે આટલું બધું મહેનત કેમ કરો છો બેટા? બનાવવું પડે ને યાર. સ્ક્રીનમાં દેખાતું હોય વાત બરોબર, પણ શિક્ષકને સંતોષ થાય તો એને શિક્ષક ના કહેવાય. વાહ 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 વાહ. તો ધ્યાન અહીંયા આપો. બી સી ડી બી ઉપર જઈએ આપણે, ધ્યાન આપીએ. દેખો કે આપણે લઈ લઈએ બી સી ડી અને બી. દેખો સમજો, આપણે બી થી લઈ અહીંયાથી ભમીને અહીંયા ઉપર જઈએ તો કે બી સી ડી અને બી. અહીંયા પ્રવાહ અને બંને એક જ દિશામાં છે તો લખશું કે વીબી માઇનસ 10 i1 માઇનસ આઈજી. અહીંયા પ્રવાહ અને અવરોધ બંને સામે સામે છે તો કે પ્લસ 5 i2 પ્લસ આઈજી. વાત સમજો. અહીંયા પ્રવાહ અને અવરોધ બંને સામે સામે છે તો કે પ્લસ 15ig. બરાબર, 15 છે અહીંયા, આઈજી પ્રવાહ છે, સામે સામે છે, 15 અવરોધ છે કિલોમીટરનો, બરાબર વીબી. ચલો વીબી વીબી જતા રહ્યા તો બની ગયું માઇનસ 10i1 પ્લસ 10ig પ્લસ 5i2 પ્લસ 5ig પ્લસ 15ig બરાબર 0. હવે બેટા આપણે i1 વાળા ભેગા કરીએ કે માઇનસ 10i1 પ્લસ 5i2 પ્લસ 10 ને 5 15 ને 30 પ્લસ 30ig બરાબર 0. બધાને 5 વડે ભાગી દે કે 5 2 10, અહીંયા 5 5 6 30, 6ig બરાબર 0. આ આપણું ઇક્વેશન નંબર 2 બની ગયું. બરાબર. ત્રીજું ઇક્વેશન આપણે બનાવીએ બેટા, અલગ કલર લઈ લઈએ. ધ્યાન અહીંયા. તો ત્રીજું ઇક્વેશન શું બનશે? અહીંયા ધ્યાન આપજો કે અહીંયાથી આપણે શરૂઆત કરી. દેખો ત્રીજું લૂપ બનાવું છું. ત્રીજું લૂપ કેવી રીતના લઈશું? હવે ત્રીજું લૂપ બનાવીએ છીએ બેટા. આજે પેન લીધી છે અલગ કલરની, આ ત્રીજા લૂપ માટે છે. સમજો વાતને. ત્રીજા લૂપમાં આપણે એ ડી સી અને પાછું એ. હવે ત્રીજું લૂપ ત્યાં બનાવું, જગ્યા જ નથી, અહીંયા બનાવી દઈએ ત્રીજું લૂપ કે ભાઈ એ બનાવી દઈએ એ ડી સી અને એ. આપણે અહીંયાથી ચાલુ કરીએ તો પહેલા આપણને મળશે વીએ, પછી આપણે આમ ગયા તો કે -60
I2 પછી આમ જઈને આમ ગયા -5 I2 પ્લસ IG પછી આમ જઈ અને આમ પાછા આયા તો અહીંયાથી અહીંયા જઈ રહ્યા છીએ તો +10 બરાબર 0 બરાબર VA એટલે VA ઉડી જશે જરા વગે લખ ને ભાઈ વગે લખો છોકરા હમણાં એમ કહેશે કે તે શું કર્યું છે અહીંયા VA અને VAB ને ઉડાડ બસ સંતોષ અહીંયા 60 I2 બેટા દીકરાઓ અહીંયા 5 I2 અહીંયા 5 IG બરાબર -10 ચલો 60 અને 5 તો અહીંયા 65 I2 -5 IG બરાબર -10 એક કામ કરીએ દીકરા વાતને સમજજે માઇનસ માઇનસ જવા દઈએ તો 65 I2 પ્લસ 5 IG બરાબર 10 હવે I2 ને IG વાળું પદ અહીંયા છે IG I1 I2 વાળું પદ અહીંયા છે હવે શું કરશું સર આ પ્રશ્નને સોલ્વ કેવી રીતના કરશું અહીંયા I1 I2 ને IG આપેલા છે અહીંયા તો સર માત્ર I2 IG આપેલા છે અહીંયા I2 અને IG છે બરાબર હવે આપણે કામ કરીએ જો ધ્યાન આપજો કે આ ત્રણ સમીકરણને આપણે પાછળ લખી દઈએ બરાબર આ ત્રણ સમીકરણને આપણે પાછળ લખી દઈએ કે 100 I1 -15 IG -60 પ્લસ 60 I2 એક કામ કરી શકતા આપણે આને બી ઉડાડી શકતા ને ભાગી શકતા આને બી 2 વડે તો બી ઈઝી થઈ જતું ચાલત કઈ વાંધો નહીં ચલો અહીંયા -2 I1 આ પહેલું સમીકરણ બરાબર નીચે થોડું લખીએ બીજું સમીકરણ બાજુમાં લખીએ આ પહેલું સમીકરણ ગઈ વખતેની જેમ अटकाई गયું स्टॉप हो गया लल्लू भाई साहब चल जा हाँ ठीक है ये दूसरा समीकरण क्या है -2 I1 प्लस I2 प्लस 6 IG -2 I1 बेटा गर्मी बहु लागी रही है એટલા માટે થાક લાગે છે પ્લસ I2 4 વાગ્યા છે સવારના પ્લસ 6 IG बराबर 0 आ बीजू समीकरण 65 I2 प्लस 5 IG बराबर 10 बेचारो आ भी थाक्યું है बराबर 10 સવારનું કામ કરી રહ્યું है આ ત્રણ સમીકરણ આવી ગયા બેટા હવે આપણે કામ કરીએ હું I2 IG લાવી દઉં સમજો વાતને તો આ બેને સોલ્વ કરીને તો પછી I2 IG માંથી IG ડાયરેક્ટ મળી જાય તો આ બેને માંથી I1 ને કાઢવાનો હોય I2 IG રાખવાના I1 ને કાઢવા માટે સીધી વસ્તુ હોય અહીંયા 50 વડે ગુણી દઈએ બધા મગજ દોડાવું જ નહીં તો કે 100 I1 -15 IG પ્લસ 60 I2 બરાબર 0 અહીંયા થઈ જશે 100 I1 300 प्लस 300 IG 50 6 प्लस 50 I2 बराबर 0 प्लस माइनस माइनस 315 IG वाह बरखुरदार वाह प्लस 10 I2 बराबर 0 ओके 315 IG प्लस 10 I2 बराबर 0 ओके चलो पहलू समीकरण है 65 I2 प्लस 5 IG बराबर 0 હવે મારે શું કરી શકાય મારે IG ને સોલ્વ કરવાના છે મારે I2 ને નીકાળવાના છે તો I2 ને સરખા કરવા માટે હું શું કરી શકું ચલો આને થોડું ઈઝી બનાવી દઈએ 5 વડે ભાગી દઈએ તો 13 5 65 અહીંયા 2 આવી જશે 5 13 5 5 2 હવે અહીંયા મારે ઈઝી બનાવવું છે તો મારે I2 વડે ગુણવાના છે તો એક કામ કરું આને હું ગુણી નાખું 13 વડે આને હું ગુણી નાખું 10 વડે તો આનું થઈ જશે કે 315 ગુણ્યા 13 IG
પ્લસ 130i2 બરાબર 0. ત્યાં થઈ જશે 13 ગુણ્યા 10 130 i2 પ્લસ 10 ig બરાબર 20. આને સોલ્વ કરી દઈએ. ચલો માઇનસ પ્લસ માઇનસ i2 જતા રહેશે. અહીંયા આવી જશે 315 ગુણ્યા 13 કરીએ. 4095. 4095 માંથી બેટા 10 જાય તો કેટલા બચે? 4085. એ બી માઇનસ ig અહીંયા 0 બરાબર માઇનસ 20. ઓકે, તો ig બરાબર 20 ભાગ્યા 4085. જોઈએ કેટલો જવાબ આવે છે. 0.00489 એમ્પિયર. IG નો જવાબ આટલો આવશે બેટા. આઈડિયા આવી ગઈ, સમજમાં આવી ગયું. ઓકે, તો ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર, એકવાર જોઈ લો, ના સમજ પડતી હોય તો બરાબર, અને સ્ક્રીનશોટ લઈ લેજો. હવે આપણે આગળ નીકળીએ. હેલો, તો બેટા હવે આપણે આગળ નીકળીએ. લઈ લીધો સ્ક્રીનશોટ? તો થેન્ક યુ પ્યારે બચ્ચો. બહુ સરસ મજાનો વિડીયો હતો, બહુ મજા આવી ગઈ. અમે મહેનત કરી છે. જો સવારે 4:40 થઈ ગઈ છે સવારની. બરાબર, તો તમે સપોર્ટ કરજો. તમારા કહેવાથી, તમારી બધાની રિક્વેસ્ટથી ગુજરાતી મીડિયમમાં અને ઇંગ્લિશ મીડિયમમાં બંને મીડિયમમાં વિડીયોઝ આવતા રહેશે. તો થેન્ક યુ. આપણે મળીએ ચેપ્ટર નંબર 1ના 2ના 3ની એક્સરસાઇઝનો વિડીયો આના પછી તરત જ આવશે. અને હું એક પ્લેલિસ્ટ બનાવી દઈશ જેમાં ગુજરાતી મીડિયમનું પ્લેલિસ્ટ અલગ હશે, ઇંગ્લિશ મીડિયમનું પ્લેલિસ્ટ અલગ હશે. તો બંને મીડિયમના વિદ્યાર્થીઓને ન્યાય મળી રહે. ઓકે, મિલતે હૈ અગલે वीडियो में. बने रहिए द मून फिजिक्स. મળીએ અગલા વિડીયોમાં. બરાબર, ચલો ટાટા, બાય બાય, ગુડ નાઇટ, આવજો બેટા.